ચલો ભાઈ બધા વિદ્યાર્થીઓને ગુડ ઇવનિંગ, કેમ છો? મજામાં? બુકબર્ડના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે બી આપણે મોડલ ટેસ્ટ નંબર પેપર જોવા જઈએ તો કે 10મું આપણે સોલ્વ કરીશું, જેમાં સબ્જેક્ટ છે ઇંગ્લિશ. ચલો ભાઈ પહેલાં તો મસ્ત મજાનું તમે લોકોએ ખાઈ લીધું હશે, બરાબર? તો હવે ભાઈ મસ્ત એવા 30 પ્રશ્ન આપણે અંગ્રેજીના સોલ્વ કરીએ. સાહેબ જોડે જોડે સોલ્વ તો કરીશું, જોડે શું જે કન્સેપ્ટ પણ શીખતા જઈશું. પણ એ પહેલાં એક કન્ફર્મેશન આપી દો કે તમને ઓડિયો અને વિડીયો બંને એ કમ્પ્લીટ આવી રહ્યું છે. ત્યારબાદ ભાઈ આપણે આની શરૂઆત કરીશું. એ પહેલાં આ વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરો, અને તમારા બીજા બધા જેટલા પણ મિત્રો ભાઈ ટાટની તૈયારી કરી રહ્યા હોય એમને શેર કરી દો. તમારા જેટલા પણ ભાઈ ટેલિગ્રામની અંદર ગ્રુપ્સ હોય એ જ રીતના જોવા જઈએ કે ભાઈ વોટ્સઅપમાં ગ્રુપ્સ હોય એ બધે શેર કરી દો. પછી આપણે આપણું કામ શરૂ કરીએ છીએ. ભાઈ બુકબર્ડ દ્વારા ડેલી બેઝ પર રાત્રે 9 વાગે તમારા માટે આ રીતના અલગ અલગ સબ્જેક્ટને ટેસ્ટ લઈને આવી રહ્યું છે. તો જલ્દી કમેન્ટ બોક્સની અંદર કહો કે ઓડિયો વિડીયો ક્લિયર છે. ત્યારબાદ આપણે સેશનને શરૂ કરીએ છીએ. આવો. ઓકે, ગ્રેટ. ચલો ભાઈ શરૂઆત કરીએ તો કે સર ક્વેશ્ચન નંબર 1થી શરૂઆત કરીએ છીએ. આવો. ક્વેશ્ચન જોવા જઈએ તો કે મિત્રો આ રીતના છે કે ધ ઓપોઝિટ ઓફ રિસ્પોન્સિબલ ઇઝ. બસ સિમ્પલ વસ્તુ, બહુ ઇઝી ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરી રહ્યા છે કે ભાઈ રિસ્પોન્સિબલ છે તો કે એનું ઓપોઝિટ શું થાય, એટલે કે તમને એન્ટોનિમ પૂછ્યું છે, બરાબર? કે તમારા જે બી પેપર હશે તો એની અંદર જોઈએ તો કે સર સિનોનિમ, એન્ટોનિમ આવા બધા વર્ડ આવશે. તો કે ભાઈ સિનોનિમ એટલે શું? સમાનાર્થી, એટલે કે એના જેવો જ અર્થ હોય એ કહેવાનું. એન્ટોનિમ એટલે શું? તો કે સર એ વિરુદ્ધાર્થી થાય, એનાથી વિરુદ્ધ કહેવાનું. તો ભાઈ અહીંયા રિસ્પોન્સિબલ કીધું છે તો કે ભાઈ રિસ્પોન્સિબલ છે એનું વિરુદ્ધાર્થી શું, એન્ટોનિમ શું? કમેન્ટ બોક્સમાં જોડે જોડે તમે પણ આન્સર આપો જ. તમે ચેક કરો કે તમારા 30માંથી કેટલા સવાલ સાચા પડ્યા છે. અહીંયા બે અલગ અલગ વસ્તુ છે કે ઇમ લખ્યું છે, ઇમરિસ્પોન્સિબલ છે, એ જ રીતના અનરિસ્પોન્સિબલ છે, ઇનરિસ્પોન્સિબલ છે, અને બીજું છે ભાઈ શું? ઇરરિસ્પોન્સિબલ. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રિસ્પોન્સિબલ છે એનું એન્ટોનિમ શું થાય? એનું એન્ટોનિમ થાય ઇરરિસ્પોન્સિબલ, એટલે કે IR થી શરૂઆત થાય. ભાઈ કરેક્ટ આન્સર શું થઈ જશે? ડી. ડી ઇઝ ધ કરેક્ટ વન. યસ, જે પણ મિત્રોનો આન્સર ડી છે એ મિત્રોનો આન્સર સાચું છે. યસ, મુલાઈભાઈ એકદમ પરફેક્ટ મિત્ર, તમારો જવાબ એકદમ સાચો છે. બીજા મિત્રો જે સી કહેતા હતા ભાઈ એ જવાબ ખોટો છે. યાદ રાખજો શું આવશે? ઇરરિસ્પોન્સિબલ એ આનું એન્ટોનિમ થશે. ગ્રેટ રાહુલભાઈ, ગ્રેટ. ચલો આગળ જઈએ ભાઈ. ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ તો કે અહીંયા લખ્યું છે કે 2 કાર્ડ્સ કોલાઇડ, કે 2 કાર્ડ્સ કોલાઇડ બ્લેન્ક કરીને છે કે ભાઈ ઈચ અધર નિયર ધ સ્કૂલ. હવે ભાઈ અહીંયા જોવા જઈએ તો કે સર અહીંયા શું થશે? અહીંયા રિયલમાં જોઈએ તો કે કાર્ડ્સના બદલે બી આપણે કાર્સ કરીએ તો કે ઓર સારું રહે, પણ કંઈ નહીં. અહીંયા જોઈએ અલ્ટિમેટલી તમારે ભાઈ શેના પર ફોકસ કરવાનું છે? તો કે ભાઈ તમે ફોકસ કરો શેના પર? આ કોલાઇડેડ વર્ડ પર. અને એ પછી ભાઈ આપ્યું છે કે ઈચ અધર, એકબીજા જોડે. સાહેબ શું છે? તો કે અહીંયા જોઈએ તો કે સર ઇન્ટુ આવે ના, સાહેબ ઓફ આવે, એ જ રીતના છે કે વિથ આવે કે ઓવર આવે. મિત્રો અહીંયા જો તો કે એકબીજાની સાથે બી એ શું થયા? કોલાઇડ થયા. સમજી રહ્યા છો? અને ધેટ્સ વાય બી સાથે માટે આપણે શું વાપરીએ છીએ? બી સાથે માટે આપણે વિથ વાપરીએ છીએ. જોડે જોડે બીજી વસ્તુ પણ શીખવાડું. આ વિથ જોઈએ તો કે સર વિથનો ઉપયોગ આ રીતના પણ થાય છે જ, સમજજો, બરાબર? કે પ્રિપોઝિશનની અંદર જોવા જઈએ તો કે સર આ વિથ છે તો કે સર વિથનો ઉપયોગ આપણે સાથે માટે તો કરીએ જ છીએ. આપણે કોઈને કહીએ ને કે આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું, એ રીતના તો થાય છે જ. પણ ત્યારે સર કોઈ એક્શન થતી હશે, સમજજો, કોઈ વાક્ય હશે ને એ વાક્યની અંદર ભાઈ શું બતાવ્યું હશે? આપણે એક્શનની વાત કરતા આવીશું. અને એ પછી સર જોઈશું તો કે તમને ભાઈ કોઈ બ્લેન્ક આપી હશે, અને આ બ્લેન્ક પછી જો ભાઈ તમને શું આપી દે અહીંયા? સર એ પછી કોઈ સાધન આપી દે. અને એ જ રીતના જોવા જઈએ કે બ્લેન્ક પછી ભાઈ સાધનના બદલે શું આપી દે? સર એ ક્રિયા કરનાર એજન્ટ આપી દે, તો સર જવાબ બદલાઈ જાય. સમજજો સાહેબ, આપણે શું કહીએ કે સર સાધન આપી દે તો જવાબ કંઈક અલગ આવી જાય. એ જ રીતના જોવા જઈએ કે સર એજન્ટ આપી દે તો અલગ જવાબ થાય. મિત્રો યાદ રાખવાનું, કોઈ ક્રિયા છે સેન્ટેન્સની અંદર એમ બતાવ્યું છે, આપણે હમણાં એનું એક્ઝામ્પલ પણ લઈશું કે સર સેન્ટેન્સની અંદર બતાવ્યું છે કે ભાઈ આ ક્રિયા થાય છે, પણ આના દ્વારા ભાઈ ના દ્વારા કેવું છે એના માટે જોવા જઈએ તો શું આવશે? સાહેબ વિથનો ઉપયોગ થશે જ. પણ જો ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું હશે તો કે સર યાદ રાખવાનું આપણે વિથ વાપરીશું. પણ જો સર કોઈ એજન્ટ આપી દે તો મિત્રો યાદ રાખવાનું ત્યાં શું વાપરીશું? બાય વાપરીશું. પ્રભુ ક્લિયર થાય? અરે હા કે ના?
સર ઇન્સ્ટ્રુમેન્ટ આપી દે તો શું કીધું સર વિથ આવશે, અને એજન્ટ આપી દે તો સર શું આવશે બાય આવશે. જેમ કે મિત્રો આ રીતના એક વાક્ય લઈએ, સમજજો કે સેન્ટેન્સ આ રીતના છે કે ભાઈ લાયન વોઝ સ્કિલ્ડ, અને પછી બી બ્લેન્ક કરીને આપી દે હિઝ ન્યૂ ગન. પ્રભુ આ રીતનું સેન્ટેન્સ આવે તો તમે લોકો જ કહો કે આની અંદર શું આવી શકે. સર અહીંયા જોવા જઈએ તો કે અહીંયા શું થયું, સર લાયન છે એને મારી કાઢવામાં આવ્યો છે, વાત સાચી, બરાબર, લાયનને સર મારી કાઢવામાં આવ્યો છે, વાત સાચી, પણ અહીંયા બ્લેન્ક કરીને પછી શું કીધું છે હિઝ ન્યૂ ગન. તો કે સર આ તો શું થયું, આ તો ઇન્સ્ટ્રુમેન્ટ થયું. તો કે સર બાય હિઝ ન્યૂ ગન ના આવે સાહેબ, શું આવશે વિથ હિઝ ન્યૂ ગન આવશે. પ્રભુ ક્લિયર થાય? અરે યસ યા નો? કન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે? એ જ રીતના જો સર આ રીતનું સેન્ટેન્સ આવી જાય કે લાયન વોઝ ખેલ્ડ, બ્લેન્ક કરીને આવી જાય ભાઈ હન્ટર. તો કે સર જવાબમાં શું આવશે? તો મિત્રો યાદ રાખવાનું કે અહીંયા શું થયું કે હવે સર ખાલી જગ્યા છે, હન્ટર એટલે કે શિકારી. તો કે સર બ્લેન્ક પછી હવે જોઈએ તો કે સર એ શું આપ્યું, એક એજન્ટ આપ્યો. આ મારવાની ક્રિયા કોણે કરી? સર બંદૂકે નહીં, સર જેની બંદૂક હતી એ હન્ટરે કરી હતી. એટલે અહીંયા જો સર આ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું તો આપણે શું કર્યું, વિથ લખ્યું. અને સર અહીંયા જોવા જઈએ કે અહીંયા શું આવ્યું, સર હન્ટર આવ્યું એટલે કે એજન્ટ આવ્યું. તો કે સર આપણે અહીંયા શું લખીએ છીએ, બાય લખીએ છીએ. એટલે કે સર વિથ એ સાથે માટે તો વપરાય જ છે, જોડે જોડે આ પ્રકારના સેન્ટેન્સમાં પણ વપરાશે. ભાઈ બધાને ક્લિયર થઈ ગઈ આખી વાત? ડન છે? ઓકે, રેડી? હા, ઓકે, ચલો ગ્રેટ. બરાબર, આવું પણ કંઈ પૂછાઈ શકે છે તમને. આગળ જઈએ આપણે સેકન્ડ નંબરના સેન્ટેન્સ પર. આવો ભાઈ ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીએ છીએ. લેટ્સ. ક્વેશ્ચન નંબર 2 આ રીતનું છે કે હેવ યુ એવર બીન ટુ કાશ્મીર, અને પછી ભાઈ બ્લેન્ક કરીને આપી દીધું છે યસ. હવે મિત્રો જુઓ કે આ પ્રકારના ક્વેશ્ચનમાં તમે કઈ રીતે ફસાઈ શકો છો, સમજો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું જે વસ્તુ સમજાવવા માંગુ છું પહેલાં એ સમજવાનો ટ્રાય કરજો, અને પછી બીજી કંઈ વસ્તુ વિચારજો. આવો સર આપણે એવું વિચારીએ કે અહીંયા આપણને યસ કીધું છે ને પછી સર આ પાછળ કંઈ છે જ નહીં. સમજજો, આ સેમ ક્વેશ્ચન હોત, સર આ સેમ ક્વેશ્ચન આવે, સેમ ક્વેશ્ચન આવે ને પછી આપણને યસ કીધું અને એના પછી બી આપણે એક શોર્ટમાં આન્સર આપવાનો આવે તો કે સર જવાબમાં શું આવી જશે? તો અહીંયા જોવા જઈએ તો કે સર જવાબમાં આવશે કે આઈ હેવ આવશે. રેડી? લેકિન કિંતુ પરંતુ સર અહીંયા આપણને શોર્ટમાં આન્સર નથી કીધો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આખું સર શું લખ્યું છે, સેન્ટેન્સ લખ્યું છે. તો હવે સેન્ટેન્સ લખ્યું તો શું થશે સર? એ સેન્ટેન્સ જે ટેન્સનું હશે એ ટેન્સ લખવાનું આવશે. આપણે જાણીએ છીએ કે સર ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય, ફક્ત આપણે એટલું જ બતાવવું છે, એની અસર હાલ ચાલે છે નહીં ચાલતું એવું કંઈ બતાવવું નથી. ફક્ત ભૂતકાળમાં ક્રિયા થઈ હતી એ બતાવવા માટે સાહેબ શું વપરાય? સાદો ભૂતકાળ વપરાય. અરે યસ યા નો? તો અહીંયા સેન્ટેન્સ આ રીતનું છે કે આઈ બ્લેન્ક કરીને ધેર લાસ્ટ મંથ, અને પછી બી આપણી જોડે ઓપ્શન્સ બધા અહીંયા આવી રીતે આવે તો શું આવે? ચલો ભાઈ જવાબ આપજો. ગો છે, વેન્ટ છે, હેવ ગોન છે અને સર વોઝ ગોઈંગ છે. તો તમને ક્લિયર થઈ જશે કે સર જો આ શોર્ટમાં જવાબ પૂછ્યો હોત તો સાહેબ આઈ હેવ એવું કરી દેત, પણ સર અહીંયા તો શું વાત કરી? અહીંયા તો કે સર ભલે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આવ્યો, અહીંયા સર શું આવશે? સાદો ભૂતકાળ આવશે, કેમ કે આ સેન્ટેન્સ છે ને એ સેન્ટેન્સ પ્રમાણે આપણે લખવાનું. એટલે કે સર જવાબમાં શું થશે? તો કે જવાબમાં આવી જશે આઈ વેન્ટ. મિત્રો ક્લિયર થઈ રહી છે વાત? યસ યા નો? ચલો નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 તરફ. ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. ભાઈ કરેક્ટ ઓપ્શન સાથે આ બ્લેન્ક તમારે ભરવાની છે. અહીંયા લખ્યું છે કે હી ઇઝ બ્લેન્ક કરીને ધેન પછી આઈ લખ્યું છે. સાહેબ ઓપ્શનની અંદર છે કે ધ બેટર છે સર મોર બેટર છે અને ધ બેસ્ટ છે. ક્વિક જલ્દી કમેન્ટ બોક્સની અંદર કહો. સૌથી પહેલાં તો કે ભાઈ ઇંગ્લિશની અંદર શું કરવાનું? ઇંગ્લિશમાં એક વસ્તુ યાદ રાખવાની સર, તરત માઇન્ડમાં એ આવવું જોઈએ કે કયું ચેપ્ટર આવ્યું હશે. સર આ ક્વેશ્ચન અને ઓપ્શન જોઈને ખબર પડે છે કે સર આ ડિગ્રીની વાત આવી, અને ડિગ્રીમાં પણ સર જોઈએ તો યાદ તરત આવી જાય કે સર અહીંયા ધેન આવ્યું છે. અને જ્યારે સર આ રીતના ધેન આવે તો એ કઈ ડિગ્રી હોય? સર કમ્પેરેટિવ ડિગ્રી હોય. હવે સર કમ્પેરેટિવ ડિગ્રીની અંદર સર જોઈએ તો શું થાય? તો કે સર રિયલમાં આ વસ્તુ સમજો. ચલો અહીંયા પણ એક કન્સેપ્ટ આખો સમજાવવાનો છે એટલે સમજીએ આપણે. ચલો
સાહેબ જોવા જઈએ તો કે અહીંયા વસ્તુ સમજીએ કે સર પોઝિટિવ ડિગ્રી હોય તો કે પોઝિટિવ ડિગ્રીની અંદર સર થશે ગુડ અને એક બીજું આવશે સર એ વેલ. સર એ જ રીતના જોવા જઈએ કે સર કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જોવા જઈએ કે એનું જ સર શું થશે, એનું જ થશે સાહેબ બેટર. અને કે સર સુપરલેટિવ ડિગ્રીની અંદર જોવા જઈએ તો કે સુપરલેટિવ ડિગ્રીમાં આ ગુડ વેલ બેટરનું જ સાહેબ શું થાય તો કે સર બેસ્ટ થાય. જો અહીંયા બધાને ખબર પડી જ ગઈ હશે કે સર આન્સર બેટર જ આવશે, પણ શાંતિ રાખો, આપણે આખો કન્સેપ્ટ શીખીએ. અહીંયા તો ચલો ભાઈ ઓકે છે, પણ કાલે જઈને ભાઈ તમને એવો સવાલ પણ આવી જાય કે વોટ ઇઝ ધ પોઝિટિવ ફોર્મ ઓફ બેટર. ભાઈ પોઝિટિવ ડિગ્રીનું ફોર્મ આપો આ બેટરનું, તો તમે કહેશો કે સર ગુડ અને વેલ, પણ ઓપ્શનમાં તો ભાઈ કોઈ એક જ સિલેક્ટ કરવાનું હોય. મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો, આવી રીતે પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ જાય કે ગુડનું સુપરલેટિવ ફોર્મ આપો તો કે બેસ્ટ, વેલનું સુપરલેટિવ ફોર્મ તો કે ભાઈ બેસ્ટ, કમ્પેરેટિવ ફોર્મ બેટર. પણ જ્યાં જ્યાં સર બે આવે ત્યાં ડખા તો હોય જ, તો એને ભાઈ ક્લિયર કરીએ, ચલો સમજીએ. મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ આ જે બેટર છે એ એઝ અ ભાઈ ખાસ ધ્યાન રાખવાનું, જો એડજેક્ટિવ તરીકે હોય તો ભાઈ યાદ રાખવાનું કે બેટરનું તમે પોઝિટિવ શું કરી શકો સાહેબ, ગુડ કરી શકો. સેમ વેમાં એ જો ભાઈ એડવર્બ તરીકે હોય તો તમે એનું શું કરી શકો સાહેબ, એડવર્બ તરીકે હોય તો તમે એને વેલ તરીકે યુઝ કરી શકો. ઘણા લોકોને થશે કે સર કંઈ ખબર ના પડી, ડોન્ટ વરી, તમારા માટે બહુ સિમ્પલ સેન્ટેન્સ લાઈન સમજાવું છું. જો બે અહીંયા તમારી જોડે ઓપ્શન અવેલેબલ છે, કયા ઓપ્શન સમજો સર, ઓપ્શન છે ગુડ અને બીજો ઓપ્શન છે સાહેબ વેલ. ઓપ્શન આટલા છે, રેડી. હવે બે સેન્ટેન્સ લખું છું, તમારે કહેવાનું છે કે આમાં જવાબ શું આવશે. સાહેબ એક સેન્ટેન્સ આ રીતના છે કે સચિન પ્લેડ અને પછી ભાઈ બ્લેન્ક છે. અને મિત્રો બીજો સેન્ટેન્સ આ રીતના છે, સચિન ઇઝ અ ખાલી જગ્યા પ્લેયર. ચલો ભાઈ જલ્દી કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપો કે સર આ પહેલા નંબરનું જે સેન્ટેન્સ છે આપણું, એનામાં સર શું આવી શકે, અને સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે એમાં શું આન્સર આવે. ચલો બોલો ક્વિક, જલ્દી કમેન્ટ બોક્સમાં કહો. સાહેબ પહેલા નંબરના સેન્ટેન્સમાં શું જવાબ આવી શકશે અને સેકન્ડ નંબરના સેન્ટેન્સમાં શું આવશે સર, ગુડ આવશે કે વેલ આવશે. ભાઈ આપણે જેમ કીધું એ રીતના કે યાદ રાખીએ કે સર ગુડ છે એ શું છે સર, ગુડ જોવા જઈએ તો કે સર એ એડજેક્ટિવ છે, અને કે સર વેલ છે એ શું છે તો કે એડવર્બ છે. હવે ઘણાને એવો મનમાં સવાલ હશે કે સર આ એડજેક્ટિવ એન્ડ એડવર્બ શું છે, તો સમજીએ. મિત્રો યાદ રાખજો, એડજેક્ટિવ એને કહેવાય કે સર આ એવો વર્ડ હશે જે શું કરશે સાહેબ, ઇન્ફોર્મેશન આપશે. અને કે સર આ કોની ઇન્ફોર્મેશન આપશે તો કે સર નાઉન અથવા તો કે પ્રોનાઉનની. સાહેબ નાઉન અથવા પ્રોનાઉનની ઇન્ફોર્મેશન આપે એને શું કહેવાય સર, એડજેક્ટિવ કહેવાય, જેને ગુજરાતીમાં તમે લોકો વિશેષણ કહો છો. સેમ વેમાં સાહેબ જઈએ તો કે સર એડવર્બ કોને કહેવાય તો કે સર આ પણ ઇન્ફોર્મેશન જ આપશે, પણ આ કોની ઇન્ફોર્મેશન આપશે સર, નાઉન કે પ્રોનાઉન સિવાય બધાની. એટલે કે સર જોવા જઈએ કે કાં તો વર્બની આપે, એ જ રીતના સર જોવા જઈએ કે એ કોઈ એડજેક્ટિવની પણ ઇન્ફોર્મેશન આપી શકે, ને એ જ રીતના સર એ એડવર્બની પણ ઇન્ફોર્મેશન આપી શકે. એટલે જોઈએ તો કે સર આ એક જ કન્સેપ્ટમાં આપણે કેટલું બધી વસ્તુ શીખ્યા, કે તમને એ પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ એડજેક્ટિવ કોને કહેવાશે તો કે એવો કોઈ વર્ડ જે સર ક્વોલિફાય કરે અથવા તો એમ કહીએ કે ઇન્ફોર્મેશન આપે કોની, નાઉન કે પ્રોનાઉનની, એને સર એડજેક્ટિવ કહેવાય. સર એડવર્બ કોને કહેવાય તો કે સર એવો કોઈ વર્ડ જે શું છે સર એ પણ ઇન્ફોર્મેશન આપશે, પણ એ કોની ઇન્ફોર્મેશન આપશે સર, નાઉન કે પ્રોનાઉનની નહીં આપે. એ કાં તો કોઈ એડવર્બની આપશે, કાં તો સર કોઈ એડજેક્ટિવની આપશે અથવા તો કે વર્બની. રેડી. તો અહીંયા સર જોવા જઈએ કે સચિન છે, આપણે સચિનને અહીંયા સારું કહેવા માંગીએ છીએ ના સર, સચિન રમે છે સારું, તો કે સર આ જે શબ્દ છે અહીંયા જે શબ્દ લખીશું એ સચિનની ઇન્ફોર્મેશન નહીં આપે સર, એ જે ક્રિયા કરે છે એની ઇન્ફોર્મેશન આપે છે, તો કે સર એડવર્બ આવશે. અને ગુડ અને વેલ છે એનામાંથી પ્રભુ એડવર્બ કહ્યું તો કે સર વેલ, અને દેટ્સ વાય સર જોવા જઈએ કે અહીંયા વેલ આવશે. રેડી. તો કે સચિન પ્લેડ ગુડ ના આવે સર, સચિન પ્લેડ વેલ આવે. એ જ રીતના સેન્ટેન્સ લઈએ કે સચિન ઇઝ અ ખાલી જગ્યા પ્લેયર. સર અહીંયા ના કોઈ આપણે વર્બની ઇન્ફોર્મેશન આપવાની છે, ના એડવર્બની કે ના એડજેક્ટિવની. અહીંયા તો કે સર ઇન્ફોર્મેશન આપવાની છે કે ભાઈ પ્લેયર, પ્લેયર કેવો તો કે સારો, તો કે સર પ્લેયર એ તો નાઉન કહેવાય. અને નાઉનની ઇન્ફોર્મેશન આપે એ વર્ડને ભાઈ આપણે શું કહીએ, એડજેક્ટિવ કહીએ. તો કે સર ગુડ અને વેલમાંથી એડજેક્ટિવ કહ્યું તો કે સર ગુડ થાય, તો અહીંયા આન્સર સર ગુડ થાય.
ચલો એ બધું જવા દઈએ સાહેબ, અહીંયા પાછા આવી જઈએ. આવો આપણી જોડે જે ક્વેશ્ચન હતો એના પર આવી જઈએ કે સર સિમ્પલ વસ્તુ છે. અહીંયા તો બહુ ઇઝી ક્વેશ્ચન હતો આ. સર આ ક્વેશ્ચનમાં એ રીતનું હતું કે સર આ ધેન છે એ કમ્પેરેટિવ આવ્યું, તો કે સર આ કમ્પેરેટિવ ફોર્મ આમાંથી કયું? તો કે ભાઈ કમ્પેરેટિવ ફોર્મ ફક્ત ને ફક્ત સર આ બેટર છે, ના કે સર ધ બેટર આવે, ના કે ધ બેસ્ટ આવે, કે સર મોર બેટર આવે. રેડી ભાઈ? ક્લિયર થાય છે બધાને? ઓકે, ક્લિયર આખી વાત? હા, તો કે આનો આન્સર તો કે સર બહુ ઇઝી હતો અને એનો આન્સર ભાઈ શું આવશે? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધ પ્લુરલ ફોર્મ ઓફ સ્ટેરિયો ઇઝ. ચલો ભાઈ આમાં તો તમારે લોકોએ જ આન્સર આપવાનો છે. આટલા જે 4 ઓપ્શન છે એમાંથી ભાઈ આનું પ્લુરલ ફોર્મ શું છે? નાઉનનું ચેપ્ટર હોય તો નાઉનના ચેપ્ટરની અંદર બી સિંગ્યુલર એન્ડ પ્લુરલ આવે. આ વસ્તુ ખાસ કરવી, ઘણી બધી એક્ઝામમાં ભાઈ ફ્રિકવન્ટલી પૂછાવી છે, તો આ તૈયાર કરવાનું છે. ચલો કમેન્ટ બોક્સમાં આન્સર આપો. આમાં બી શું આન્સર આવશે? ક્વિક બોલો કે ધ પ્લુરલ ફોર્મ ઓફ સ્ટેરિયો ઇઝ. આનામાંથી બી શું આન્સર આવી શકશે? ક્વિક જલ્દી કમેન્ટ બોક્સમાં કહો. ક્વિક ક્વિક ક્વિક. ચલો ભાઈ A, B, C અને D શું આન્સર આવશે? ચલો ભાઈ જલ્દી જલ્દી કમેન્ટ બોક્સની અંદર આન્સર આપો. કમેન્ટ બોક્સ ભરી દો. અરે આટલા લોકો લાઈવ છે તો એમાંથી બી ખાલી કેમ 5-6 જણા જ જવાબ આપી રહ્યા છે? બધાએ આન્સર આપવાનો છે. ચલો જલ્દી 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 ભાઈ ક્વિક. ABCD માંથી શું આન્સર આવશે? ક્વિક જલ્દી. ચલો ભાઈ બધાના આન્સર, ઘણા બધા લોકોના આન્સર એવા છે કે સર સી સી સી. મિત્રો યાદ રાખજો કરેક્ટ આન્સર શું છે સાહેબ? કરેક્ટ આન્સર આવશે સ્ટીરિયોઝ. એસ લાગી જાય ભાઈ, શું લાગે? એસ લાગે. કરેક્ટ આન્સર આવશે ભાઈ બી. બી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? એટલે જેટલા પણ મિત્રોના આન્સર સી છે એ રોંગ છે, ખાસ ધ્યાન રાખજો. અને એટલા જ માટે જો અહીંયા કંઈ ખોટું પડ્યું એનાથી કોઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. તમે લોકો આ શીખવા માટે, તમને શીખવાડવા માટે તો અમે આ સેશન લાવ્યા છે. જ્યાં ત્યાં તમારી ભૂલ થતી હોય એ બાજુ તમારું નજર જાય એના માટે તો ભાઈ આ મોક ટેસ્ટ લાવ્યા છે. તો બસ પણ અહીંયા બી આ રીતના ટ્રાય કરવાનું. કેમ કે આમ બેઠા બેઠા જ્યારે હું આન્સર આપી દઈશ ત્યારે થશે કે ઓકે હા આ આન્સર આવા, આ તો ખબર હતી, એવું થઈ જશે. પણ જ્યારે પહેલાં તમે આન્સર આપ્યો હશે ને પછી અહીંયાથી આન્સર આવશે ને ત્યારે આપણી ભૂલ ખબર પડશે. ભાઈ રેડી છે? તો કે કરેક્ટ આન્સર શું હતો? બી. ચલો અહીંયા આવીએ. હેવ યુ એવર રીડ વાલ્મીકીઝ બ્લેન્ક કરીને ભાઈ રામાયણ છે અને ઓપ્શન આ રીતના છે તો તરત ખબર પડે કે સર આર્ટિકલ આવ્યો. હવે કે સર આર્ટિકલની વાત કરીએ તો કે અહીંયા સર રામાયણની વાત કરી. રામાયણ એટલે કે સર એક ધાર્મિક પુસ્તક થયું. યસ સર રામાયણ જોવા જઈએ તો કે એક શું થયું સર? ધાર્મિક પુસ્તક થયું. એટલે કે સર નોર્મલ નિયમ એવો છે કે કોઈ પણ આવી રીતે ધાર્મિક ગ્રંથ હોય, કોઈ પુસ્તક હોય તો એની આગળ સાહેબ કયો આર્ટિકલ આવે? ધ આર્ટિકલ આવે. વાત સાચી. લેકિન કિંતુ પરંતુ સાહેબ જોવા જઈએ કે જ્યારે બી આવી રીતે કોઈ રિલિજિયન્સની ભાઈ કોઈ રિલિજનની બુક હોય, એટલે કે ધાર્મિક ગ્રંથ હોય, ધાર્મિક પુસ્તક હોય, એના નામને બી તમે શું કરી દો સાહેબ? એના નામને તમે મોડિફાઈ કરી દો. પ્રભુ એ નામને તમે શું કરો સર? એ નામને જો મોડિફાઈ કરી દઈએ તો કે સર ત્યાં શું મૂકવાનું આવે? તો ત્યાં મૂકવાનું આવે સર નો આર્ટિકલ. હવે અહીંયા વસ્તુ સમજો સર, એકલું રામાયણ હોત તો ઓકે છે, તો ધ રામાયણ સાચું. પણ અહીંયા તો કે સર શું કર્યું? એપોસ્ટેપી એસ જોઈન્ટ કરી દીધો વાલ્મીકીઝ રામાયણ. તો કે સર આ જે રામાયણના નામ છે એને સર મોડિફાઈ કર્યું, અને સર મોડિફાઈ કર્યું એટલા માટે સર શું આવશે? નો આર્ટિકલ. ભાઈ ક્લિયર? એટલે જેટલા લોકોએ ભાઈ ધ આર્ટિકલ કીધું છે એ ખોટું છે. પ્રભુ યાદ રાખજો સાચો આન્સર શું આવશે? ડી આવશે. ડી ઇઝ ધ કરેક્ટ વન. એટલે કે નન ઓફ ધી. સમજણ પડી ભાઈ? આખો કન્સેપ્ટ ખબર પડી? હા કે ના? ભલે તમે લોકોએ ભાઈ સી આન્સર આપી દીધો હોય, તમને ધ લાગ્યું હોય, પણ વસ્તુ સમજો કે ઓનલી સર રામાયણ હોત એટલે કેમ કીધું હોત કે રામ આવી રીતે જો સેન્ટેન્સ આવી જાત. સમજીએ અહીંયા આવો સર. સેન્ટેન્સ આ રીતના હોત કે ખાલી જગ્યા રામાયણ ઇઝ અ હોલી બુક. સર આ રીતનું સેન્ટેન્સ આવ્યું તો અહીંયા સમજો કે સર રામાયણનું નામ રામાયણ જ રાખ્યું છે, એની જોડે કોઈનો સંબંધ કે કશું બતાવવામાં નથી આવ્યું. તો આ પ્રકારની બ્લેન્ક હોય તો કે સર એ સાચું જ છે. ધાર્મિક પુસ્તકની આગળ સર ધ આર્ટિકલ લાગે. યસ એકદમ પરફેક્ટ.
પણ કે સર આ જ સેન્ટેન્સમાં આ લોકો આમ કહી દે કે વાલ્મીકીસ પછી બ્લેન્ક કરીને ભાઈ આપણને આપે કે રામાયણા, તો કે સર અહીંયા શું થયું? સર અહીંયા જોવા જઈએ કે ધાર્મિક પુસ્તક છે એના નામને સર મોડિફાઈ કરવામાં આવે, અને જ્યારે આવી રીતે કોઈ નામને ભાઈ મોડિફાઈ કરવામાં આવે તો મિત્રો યાદ રાખજો ત્યાં કોઈ આર્ટિકલ મુકાય નહીં, અને એટલા જ માટે ભાઈ અહીંયા જે આપણી જોડે સેન્ટેન્સ છે એમાં ભાઈ સાચો આન્સર શું આવશે? નન ઓફ ધીસ, કે આનામાંથી કોઈ પણ નહીં. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર ભાઈ 7, બહુ ઇઝી ક્વેશ્ચન છે, આ તો આવડવો જ જોઈએ. ચલો જલ્દી કમેન્ટ બોક્સમાં કહો આમાં ભાઈ શું જવાબ આવશે. ક્વેશ્ચન આ રીતના છે કે લુક ધ લાયન પછી બ્લેન્ક કરીને ભાઈ નાવ છે. ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. સાહેબ ઓપ્શન્સ જોઈને ખબર પડે છે કે સર આપણે વર્બ મૂકવાનું છે, એટલે કે સર ટેન્સની ખાલી જગ્યા આવી ગઈ, અને બહુ ઇઝી ટેન્સની ખાલી જગ્યા મૂકેલી છે. ચલો આન્સર આપો. હે ને, ફાવી ગયો? સરસ. ચલો બોલો ભાઈ જલ્દી ક્વિક કમેન્ટ બોક્સની અંદર કહો શું આન્સર આવશે. બહુ ઇઝી છે, આરામથી. યસ, પરફેક્ટ આન્સર છે. અત્યારે તો બધાના ભાઈ સાચા જ આન્સર હશે આમાં. હા સર, જ્યારે પણ આવી રીતે કોઈ ધ્યાન દોરતો શબ્દ આવી જાય, લુક છે, લિસન છે, રન છે, હે ને, વોચ છે, અને એ પછી સર આવી રીતે અલ્પવિરામ આપે તો એ પછીનું સેન્ટેન્સ સર શું હોય? કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું જ હોય, એટલે કે સર ચાલુ વર્તમાન કાળનું જ હોય. અહીંયા જોવા જઈએ કે પાછું આપણે નાવ પણ આપ્યું છે, અને એના પરથી સર ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળ હોય, અને એટલા જ માટે બી આન્સર શું આવશે? સી આવશે. સી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? હા ચલો નેક્સ્ટ. બે અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારા માટે એક મજેદાર અને જોરદાર સેશન લાવી રહ્યા છે, અને જો બુકબર્ડની ટીમ તમારા માટે આટલું કામ કરતી હોય તો તમારા લોકોનું કર્તવ્ય શું થાય? તમે પણ એક શિક્ષક છો તો કે શિક્ષકની મહેનતને બિરદાવવું એ બી તમારું કર્તવ્ય કહેવાય. હા કે ના? આગળ જઈને તમે પણ એક શિક્ષક બનવાના છો, તો અત્યારે જે શિક્ષક તમને શિક્ષક બનાવવા માટે ભાઈ આટલી મહેનત કરી રહ્યા છે, તો એ લોકો માટે પણ ભાઈ તમારે પણ શું કરવાનું છે? આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. જોઈએ કે ભાઈ તમારા માટે એક મેગા લેક્ચર લાવી રહ્યા છે. કઈ તારીખે? તો કે ભાઈ 29/7/2023ના રોજ બપોરે 2 વાગે, જેની અંદર ભાઈ કયા ટોપિક કવર કરવામાં આવશે? તો કે ભાઈ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, એ જ રીતના શિક્ષણની ફિલસૂફી, અને એ જ રીતના ભાઈ કેળવણી અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, એનું એક મેગા લેક્ચર તમારા માટે હશે. જે તમારા 35 માર્ક્સ છે, એ 35 માર્ક્સને વધુમાં વધુ તમે માર્ક્સ ખેંચી શકો, એનામાં બહુ મોટું ભાઈ હકદાર બની રહેશે. તો ભાઈ આ સેશનને કાલે 29 તારીખ છે, તો અનિવાર્ય જોવાનું. ગમે તે કામ હોય બધી આળસ બાજુમાં મૂકીને આ સેશન માટે તૈયાર થઈ જજો. ચલો નેક્સ્ટ ભાઈ આગળ વધીએ. આવો. યસ, ચલો ભાઈ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર જોઈએ કે આપણી જોડે ક્વેશ્ચન કયો છે? તો કે 8, મંજીત ઇઝ વેરી ફોન્ડ ઓફ બ્લેન્ક કરીને ભાઈ કાઇટ્સ છે. બહુ મજેદાર અહીંયા એક રૂલ્સ છે. ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે: ફ્લ્યુ, ફ્લાઇઝ, ફ્લાય એન્ડ ફ્લાઇંગ. બોલો ભાઈ આન્સર શું આવશે? આન્સર આપવો એ તો સર ઓકે છે, પણ આ કયા રૂલ્સના અંતર્ગત આવે છે એ માઇન્ડમાં આવી જાય એટલે ભાઈ મજા થઈ જાય. ચલો ભાઈ જલ્દી કમેન્ટ બોક્સમાં કહો. થેન્ક યુ રંજીતભાઈ. ચલો ભાઈ ક્વિક કમેન્ટ બોક્સની અંદર કોઈ કે આમાંથી શું આન્સર આવશે? મિત્રો એક મજેદાર સમજો વસ્તુ, આખો કન્સેપ્ટ સમજો. આવો સાહેબ, કન્સેપ્ટ સમજીએ તો કે એક વાત કરીએ સર પ્રિપોઝિશનની, અને પ્રેપો પણ કહે છે, પ્રિપો પણ કહે છે ભાઈ. પ્રિપોઝિશન, પ્રેપોઝિશન. આવો સર, પ્રેપોઝિશનનો યુઝ શું? સાચું કહું, ઘણા બધાના મનમાં એવું છે કે પ્રેપોઝિશન એ સર સ્થાન બતાવે, પણ મિત્રો યાદ રાખજો, પ્રેપોઝિશનની જ્યારે ડેફિનેશન જોશો ને તો એમાં એક વર્ડ આવશે, એ આવશે સર રિલેશન. સાહેબ બે વ્યક્તિ હશે, બે વસ્તુ હશે, કે વ્યક્તિ વસ્તુ વચ્ચેનો સર રિલેશન બતાવવા માટે તમે પ્રેપોઝિશનનો ઉપયોગ કરો છો. એટલે સર આનો અર્થ એ થયો કે સર બે તો જોઈએ જ, એક હોય તો પ્રેપોઝિશન ના થાય. એવું જો એક વાક્ય લખું ને તમારે મને કહેવાનું કે આમાં પ્રિપોઝિશન છે કે નથી, કહો. સર એક સેન્ટેન્સ આ રીતના આવે કે મે આઈ કમ ઇન, અને પછી બી તમને એક્ઝામમાં એમ પૂછવામાં આવે, અહીંયા અંડરલાઇન કરી દેવામાં આવે, અને તમને એમ પૂછે કે આ ઇન શું છે, એટલે આપણે તરત કહીએ ઇન એટલે તો માની અંદર, એટલે કે પ્રેપોઝિશન લગાવો ભાઈ. પહેલો જ ઓપ્શન તમારા માટે આપ્યો હોય, પણ મેં તમને શું કીધું મિત્રો? અહીંયા ખાસ ધ્યાન રાખજો, બહુ બેઝિક વસ્તુ ચલાવીશ અને એનાથી બહુ સારા એવા ફંડા ક્લિયર થશે. ભાઈ અહીંયા ઇન કહીએ તો કે ઇન એ સર પ્રિપોઝિશન ના આવે. કેમ?
કે સર પ્રિપોઝિશન માટે તો બે હોવું જ જોઈએ, એકથી કામ ચાલે જ નહીં. તો કે સર આ થયું શું? તો ભાઈ જોવા જઈએ કે હમણાં જ આપણે એક વસ્તુ ભણ્યા, કઈ વસ્તુ? તો કે સર હમણાં જ એક વસ્તુ ભણ્યા આપણે એડવર્બ. અને કે સર એડવર્બમાં આપણે શું કીધું કે સર આ ઇન્ફોર્મેશન આપશે ને? યસ સર, આ ઇન્ફોર્મેશન આપશે. શેની ઇન્ફોર્મેશન આપશે? સર આ વર્બની ઇન્ફોર્મેશન આપી શકે છે. અહીંયા જોવા જઈએ કે ભાઈ એમ કહે છે કે હું આવું, પણ કાં? તો કે અંદર. સર વર્બની ઇન્ફોર્મેશન આપે એને શું કહેવાય? સર એડવર્બ કહેવાય. તો મિત્રો જોવા જઈએ કે અહીંયા તો આ તો એડવર્બ આવ્યું. એના આ ક્વેશ્ચન જોડે શું લેવા દેવા બી ખબર પડશે. જો એક ખાલી જગ્યાનો ખાલી હું આન્સર આપી દઈશ તો તમને એ ખાલી જગ્યા જ આવડશે, પણ સાહેબ હું આખો કન્સેપ્ટ તમને શીખવાડીશ એક બેઝિકથી લઈને બધું, તો આના જેવી જેટલી પણ ખાલી જગ્યા આવશે એ બધી તમને આવડશે. એટલે અહીંયા થોડી ધીરજ રાખવાની ને બધું સમજવાનો ટ્રાય કરો. સર આ થઈ ગયું એડવર્બ. એક બીજું સેન્ટેન્સ બતાવીએ. ચલો સાહેબ બીજું સેન્ટેન્સ આપણે લઈએ કે સ્ટુડન્ટ્સ are in the library. બરાબર કે ભાઈ સ્ટુડન્ટ્સ ક્યાં છે? તો કે સ્ટુડન્ટ્સ છે એ બી આપણે કહીએ કે લાઇબ્રેરી. અહીંયા જોવા જઈએ તો કે સર શું રિલેશન બતાવ્યું? તો કે ભાઈ સ્ટુડન્ટ્સ અને લાઇબ્રેરી છે, આ બંને વચ્ચેનું રિલેશન શું? તો કે ભાઈ સ્ટુડન્ટ્સ એ લાઇબ્રેરીની અંદર છે. અહીંયા જોઈએ તો કે સર આ ઇન શું છે? તો કે અહીંયા જોઈએ તો કે સર આ તો પ્રિપોઝિશન થયું. ચલો સર આટલી ખબર પડી ગઈ. રેડી? આટલી વાત ખબર પડી. હવે સર વસ્તુ આગળ વધારીએ. સર આગળ વધારીએ એનો અર્થ એવો થયો કે સર સર અહીંયા આ રીતના પ્રિપોઝિશન હશે અને કે સર બે હોય તો અહીંયા જોવા જઈએ કે કાં તો સર અહીંયા આગળ વાત કરીએ કે સર નાઉન હોય અથવા તો કે સર પ્રોનાઉન આવી શકે. વાત સાચી? યસ. એ જ રીતના સર અહીંયા જોઈએ કે સર નાઉન હોય અથવા તો કે સર શું આવી શકે? પ્રોનાઉન આવી શકે. જોજો ભાઈ વસ્તુ સમજજો. સર નાઉન કે પ્રોનાઉન આવી શકે. હવે અહીંયા જોઈએ કે સર જ્યારે ત્યારે ભાઈ સમજીએ કે આપણી જોડે અત્યારે જે ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યામાં તો સર વર્બ છે. ફ્લાય એટલે કે ઉડવાની વાત છે. મિત્રો યાદ રાખજો, જ્યારે તમારે કોઈ નાઉનના સ્થાન પર કોઈ વર્બને મૂકવું હોય તો સર એને તમારા નાઉનમાં કન્વર્ટ કરવું પડે. અને આ વર્બને જ તમે નાઉનમાં કન્વર્ટ કરો સર કઈ રીતે? તો એ વર્બ પછી ભાઈ આઈએનજી લગાવી દો એટલે એ કન્વર્ટ થઈ જાય ને એને પ્રભુ કહેવાય આપણે જીરંડ કહેવાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો પ્રિપોઝિશન આપ્યું હોય કોઈ પણ એવી ખાલી જગ્યા હોય જેમાં સાહેબ તમને શું આપ્યું હોય? પ્રિપોઝિશન આપ્યું હોય અને એ પછી બી તમને જો એમ કહે કે અહીંયા વર્બ મૂકો તો કે સર એ વર્બ કયું આવશે? તો કે સર એ જીરંડ આવશે. અને જીરંડનો અર્થ શું? તો કે સર વર્બને શું લાગશે? આઈએનજી લાગશે. અને ધેટ્સ વાય અહીંયા જોવા જઈએ તો કે સર સાચો આન્સર હવે તમે લોકો કહો. ચલો ભાઈ કમેન્ટ બોક્સની અંદર કહો કે સાચો આન્સર શું આવશે? ક્વિક બોલો. ચલો ભાઈ જલ્દી કમેન્ટ બોક્સમાં. હવે તો આમ બી તમારા બધાના આન્સર સાચા જ છે આ ખાલી જગ્યામાં. તો કે સર હવે ખબર પડી કે અહીંયા સર શું આવશે? અહીંયા ફ્લાઇંગ આવશે. પણ કેમ ફ્લાઇંગ આવ્યું એ ખ્યાલ આવી ગયો? કેમ કે સર આ પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન પછી તો કે સર પ્રોનાઉન હોય અથવા તો કે સર જોવા જઈએ કે નાઉન આવે. હવે આપણે તો ઓપ્શનમાં બધા વર્બ છે તો વર્બ મૂકવું હોય તો કે સર એને જીરંડમાં કન્વર્ટ કરવું પડે એટલે કે સર આઈએનજી લગાવવું પડે. રેડી? ચલો ગ્રેટ, સરસ. ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ સક્સીડ. મિત્રો જોયો તો તરત જ ખબર પડી જશે કે આ ક્યાંય ને ક્યાંય સર સમજીએ તો કે સર કન્ડિશન આપી. કન્ડિશનલ સેન્ટેન્સ આપણે ભણ્યા હતા, યાદ આવે છે? યસ યા નો? ચલો સમજીએ. અહીંયા સાહેબ આપણે લાસ્ટ ટાઈમ પણ આવી રીતે શું ભણ્યા હતા? સર લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું એ રીતના કે સર કન્ડિશનલ સેન્ટેન્સ હતા. અને ભાઈ દરેક એક્ઝામમાં કન્ડિશનલ સેન્ટેન્સીસ આવે જ છે. સાહેબ કન્ડિશનલ સેન્ટેન્સમાં શું હોય સમજો કે સર એક વાક્ય કેવું હોય? એ વાક્ય સાહેબ શરતી હોય અને સર બીજું વાક્ય કેવું હોય? તો કે સર એ પરિણામવાળું હોય. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ શરતી વાક્ય હોય જે કન્ડિશન બતાવતું વાક્ય હોય એમાં સાહેબ શું આવે? તો કે એમાં ઇફ આવે અથવા તો કે સર અનલેસ આવે. હવે સર ઇફ એટલે શું? તો કે ઇફ એટલે કે સર આ રીતના થાય કે ઇફ એટલે કે જો અને તો. સર અનલેસ એટલે શું? તો મિત્રો યાદ રાખજો, અનલેસ એટલે આમ ઇઝ ઇક્વલ ટુ કેવું હોય ને તો સર આવું થાય કે ઇફ પ્લસ નોટ. એટલે કે આપણે એમ કહી શકીએ કે જો નહીં પછી તો નહીં થાય ને તોય થાય.
હવે અહીંયા વસ્તુ સમજીએ, આવો જોઈએ. સર એમ કહે છે કે જો તમે વર્ક હાર્ડ કરશો, હવે અહીંયા ભાઈ ઇફ આવી શકે, આપણે પહેલાં એ સમજીએ. તો કે સર જો તમે વર્ક હાર્ડ કરશો તો તમે પાસ નહીં થાવ એવું થાય, તમે સક્સેસ નહીં થાવ એવું? ના ના સર, અહીંયા વસ્તુ સમજીએ કે જો તમે ભાઈ મહેનત નહીં કરો તો સક્સેડ નહીં થાવ ને. અને એટલા જ માટે સર આપણે અહીંયા નેગેટિવ કેવું છે, તો કે સર અહીંયા શું આવશે? અનલેસ આવશે. ઇઝ ઇટ ક્લિયર ભાઈ? બધાને ક્લિયર થઈ રહી છે વાત? હા કે ના? હે ને? યસ, અનલેસ એ નેગેટિવ છે. એકદમ પરફેક્ટ ભાઈ, આન્સર એકદમ સાચો છે. સી ઇઝ ધ કરેક્ટ વન. સરસ. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હા ભાઈ, ક્વેશ્ચન નંબર તમારી જોડે છે કે 10. અહીંયા કીધું છે કે વિચ વન ઓફ ધ ફોલોવિંગ વર્ડ કેન નોટ બી યુઝ એઝ એન એડવર્બ. ભાઈ અહીંયા જે શબ્દો તમને આપવામાં આવશે એમાંથી એવો કયો વર્ડ છે જે બી એડવર્બ તરીકે યુઝ ના થતો હોય? તો મિત્રો એડવર્બ તરીકે કયો વર્ડ યુઝ ના થાય? સર એડવર્બ સિવાયનો. તો કે એડવર્બ સિવાયનો વર્ડ શોધી લો. બે એડવર્બ સિવાયના બધા વર્ડ શોધો. ચલો ભાઈ, લાઉડલી છે, એ જ રીતના છે ભાઈ ગ્રેસફુલી છે, સર સેફલી છે, અને સર સેફટી છે. ચલો ભાઈ જલ્દી કમેન્ટ બોક્સની અંદર કહો કે ABCDમાંથી આન્સર શું આવશે? યસ, પરફેક્ટ આન્સર છે, બધાના આન્સર સાચા છે કે સર સેફટી આવે, બાકી બધા સર એડવર્બ છે. વાત સાચી ને? યસ, પરફેક્ટ છે. ચલો આગળ વધીએ. સાહેબ 11 નંબરનો નિયમ આવી ગયું કે હિરલ હેડ સ્વેપ્ટ ધ ફ્લોર વેન બ્લેન્ક આપ્યું છે. સમજો. હવે અહીંયા બી શાંતિથી તમને એક વસ્તુ સમજાવું, સમજો. સાહેબ જ્યારે પણ આવી રીતે વેન આવે એટલે સમજી લેવાનું કે ભાઈ આપણને કંઈ ને કંઈ આ લોકોએ શું કર્યું છે? સાહેબ કાર્ડનું એટલે કે ટેન્સીસની વાત કરવામાં આવી છે. હવે નોર્મલી ભાઈ 90% કેસમાં સર આ રીતના પોસિબલ છે જે તમને બતાવી રહ્યો છું. 90% કેસમાં સાહેબ કેવી રીતે હોય તો કે અહીંયા વસ્તુ સમજો કે સર આ વેન જોડેનું જે સેન્ટેન્સ હોય સમજો. સર વેન જોડેનું જે સેન્ટેન્સ હશે એ સર કાં તો અહીંયા જોવા જઈએ કે સર સાદા ભૂતકાળનું હોય, તો કે સર અહીંયાનું જે સેન્ટેન્સ હશે એ સર કેવું હશે? પૂર્ણ ભૂતકાળનું. હું એમ નથી કહેતો કે દરેક સેન્ટેન્સમાં આવું હોય, પણ આપણી એક્ઝામમાં જે રીતના પૂછાઈ જાય એમાં સર આ ફોર્મેશન સેટ થઈ જ જાય છે નોર્મલી. સાહેબ અહીંયા જોઈએ તો આપણને તરત ખબર પડી જાય કે સર આ સેન્ટેન્સ જોઈએ તો ખ્યાલ આવે છે કે સર હેડ સ્વેપ્ટ લખ્યું છે તો કે સર આ પૂર્ણ ભૂતકાળ આવ્યું. યસ સર, જો આ પૂર્ણ ભૂતકાળ આવ્યું અને અહીંયા સર વેન આવ્યું તો સિમ્પલ વસ્તુ છે કે સર આ બાજુ શું હશે? સર સાદો ભૂતકાળ હશે. હા સર, આટલી તો ખબર પડી. હવે સર ઓપ્શન જોઈએ. સાહેબ ઓપ્શન જોઈએ તો બોલો શું આવશે આમાં? સર કમ આવશે, હેડ કેમ આવશે, કેમ આવશે કે સર હેવ કેમ આવશે? ચલો ભાઈ આન્સર આપો, બોલો. ચલો ક્વિક. તૃપ્તિબેન રીચડ નથી. ઓપ્શન ચલો બોલો. ચલો જલ્દી ક્વિક કમેન્ટ બોક્સની અંદર કહો કે સર હવે આન્સર શું આવશે? બી આપણે સાદો ભૂતકાળ આવે. સર સાદા ભૂતકાળમાં શું આવે એવું યાદ રાખવાનું, દરેકના ભૂતકાળમાં એક V2 હોય, સાદા ભૂતકાળમાં સાહેબ V2 હોય. તો કે ભાઈ V2 આમાંથી કયું? સર ડી. કેમ? એ V2 છે તો કે સર આન્સર આવી જશે ડી. ભાઈ ક્લિયર થાય? આટલું સમજાય પછી એ આન્સર આપો છો મિત્ર. ભાઈ ક્લિયર થઈ રહ્યું છે કે સર અહીંયા આન્સર શું આવશે? અહીંયા આન્સર આવશે સર ડી. કેમ આવશે? બરાબર, કેમ આવશે? કેમ એ ખબર પડી ને? હા ચલો આગળ વાત કરીએ. સાહેબ 12મા નંબરનો ક્વેશ્ચન છે કે વુમન આર વિયરિંગ બ્લેન્ક કરીને કાઇન્ડ ઓફ જ્વેલરી. અને અહીંયા ભાઈ પછી ઓપ્શન આપી દીધા છે. બોલો. અહીંયા ભાઈ ઓપ્શન આપ્યા છે તો ચલો જલ્દી કમેન્ટ બોક્સની અંદર કહો કે સર અહીંયા શું મૂકવાનું આવશે? સર અહીંયા અલ્ટિમેટલી જોવા જઈએ તો કે સર શું આવશે? એડજેક્ટિવ ને. કમેન્ટ બોક્સમાં કહો કે સર ટ્રેડિશન આવશે કે ટ્રેડેબલ આવશે કે સર ટ્રેડિશનલ આવશે કે ધેરફોર આવશે? ચલો ભાઈ જલ્દી કમેન્ટ બોક્સમાં આન્સર કહો. ઇઝી જ છે, ઇઝી છે એકદમ. યસ, કમ્પ્લીટ આન્સર છે કે સર ટ્રેડિશનલ આવે. બી ઇઝ ધ કરેક્ટ વન, સાચું છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ભાઈ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી બ્લેન્ક કરીને છે કે યુ વિલ બીકમ ઓવરવેટ. હવે તમે લોકો જ ભાઈ અહીંયા વિચારો કે આપણને શું કીધું છે? પહેલાં એમ કહે છે કે ભાઈ એક્સરસાઇઝ રેગ્યુલર કર, બાકી પછી શું કીધું કે યુ વિલ બીકમ ઓવરવેટ. સર બે કોન્ટ્રોવર્સીવાળા વાક્ય આવ્યા, એકબીજાની વિરુદ્ધવાળા વાક્ય આવ્યા. એક બાજુ એવું કહે કે એક્સરસાઇઝ રેગ્યુલર કર, બીજી બાજુ કહે કે તારું વેટ ગેઇન થશે. તો કે સર જો ઓવરવેટ તું થઈ જઈશ તો કે સર બે વિરુદ્ધવાળા આવ્યા. એનો અર્થ એવો થયો કે સર ત્યાં
એવો કોઈ શબ્દ મૂકવાનો આવશે કે જે એવું બતાવશે અથવા નહીં તો આવું થશે. સર ઓપ્શનમાં જોઈએ તો બીકોઝ તો કારણ માટે હોય એ તો આવે જ નહીં. સાહેબ ધેરફોર પણ કારણ સો એટલે કે તેથી માટે થાય, એ બધા સર આવી ના શકે. એકમાત્ર ભાઈ અધરવાઇઝ એવું છે જે આપણે યુઝ કરી શકીએ અને એટલા જ માટે સર અહીંયા આન્સર શું આવશે? સી આવશે. તમે લોકો બી તમારા કેટલા જવાબ સાચા પડે છે એ કાઉન્ટ કરજો અને છેલ્લે અહીંયા જણાવવાનું છે કે સાહેબ આટલા સાચા પડ્યા. 30માંથી 30 સાચા પડ્યા હોય તો સાહેબ એમને 21 તોપોની સલામી આપીશું. ચલો ભાઈ અહીંયા ખાલી મજાકમાં કહું છું. આવો સાહેબ આ મજેદાર મસ્ત મજાનો ભાઈ એક સવાલ છે. આમાં પહેલાં ચલો તમે લોકો આન્સર આપો પછી આપણે જોઈએ. સર વાક્ય આ રીતના છે કે ખાલી જગ્યા બાય ધ ડોક્ટર ધ પેશન્ટ વિલ બી ગિવન મેડિસિન્સ. બોલો શું આવશે ભાઈ? જલ્દી કમેન્ટ બોક્સની અંદર કહો. એક છે ભાઈ હેઝ એક્ઝામાઇન્ડ, હેવિંગ એક્ઝામાઇન્ડ, હેવિંગ બીન એક્ઝામાઇન્ડ એન્ડ હેડ એક્ઝામાઇન્ડ. તો વસ્તુ અહીંયા સમજો. સર આ પ્રકારની જે રચના હોય છે સમજીએ. આવો અહીંયા જોઈએ. આ બી પાર્ટિસિપલમાં આવે સમજો. સર એક્ટિવ વોઇસની રચના હશે તો કે સર આ પ્રકારનું વપરાશે કે હેવિંગ, બરોબર, અને એ પછી પ્રભુ આવશે V3. બી પેસિવ વોઇસની રચના હશે તો કે સર આ પ્રકારે આવશે કે હેવિંગ પછી બીન અને પછી V3. આનો ઉપયોગ સર ક્યારે થાય કે સર એક ક્રિયા જેવી પતે અને પછી તરત જ સર બીજી ક્રિયા થતી હોય ત્યારે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થતો હોય. આપણે અહીંયા કહીએ જ છે કે ડૉક્ટર જેવી ભાઈ પેશન્ટને એક્ઝામાઇન કરી લેશે એ પછી બી દવા આપશે. ખ્યાલ આવ્યો? તો કે સર દવા પછી આપશે ને પહેલાં શું કરશે? એક્ઝામાઇન. તો એ પહેલી જે ક્રિયા હોય એની અંદર સર આપણે આ પ્રકારની રચનાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા સેન્ટેન્સ જોઈએ તો કે ભાઈ સેન્ટેન્સમાં શું કીધું છે? બાય ધ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર દ્વારા બી એક્ઝામાઇન થાય ને. તો કે સર આ તો પેસિવ વોઇસની વાત આવી અને પેસિવ વોઇસની વાત આવે તો કે સર પેસિવવાળી રચના કઈ છે? સર એક જ છે અને એટલા જ માટે ભાઈ આપણો સાચો આન્સર અહીંયા શું આવશે? સર સાચો આન્સર આવી જશે સી. ભાઈ બધાને ખ્યાલ આવી રહ્યો છે ને? કોઈને ભાઈ કંઈ ના સમજાય તો બિંદાસ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો કે સર આમાં ના ખબર પડી, હજુ સમજાવો. રેડી? બસ ભાઈ મુલયભાઈ મજાક કરી દીધી. મારા હેન્ડ રાઇટિંગ ક્યાં સારા છે, આવા ડેન્જર છે. તો અહીં ચલો થેન્ક યુ વેરી મચ, તમે એપ્રિસિએટ કર્યા એના માટે થેન્ક યુ. બાકી મને એવું લાગે છે કે હેન્ડ રાઇટિંગ બહુ ખરાબ છે, પણ કદાચ સારા લાગ્યા હોય તો થેન્ક યુ વેરી મચ મિત્ર, થેન્ક યુ. ચલો ભાઈ ડન. હા ફરીથી સમજાવું 100%, 100% ભાઈ. એકવાર ચલો ભાઈ ફરીથી અહીંયા જુઓ, સમજો, બરાબર? સમજો, અહીંયા તમારું રિવિઝન થઈ જાય. જે મિત્રને ભાઈ ખ્યાલ નથી આવે એમને ખ્યાલ પણ આવી જાય. ભાઈ જોવા જઈએ કે શું હોય કે સર એક ક્રિયા જેવી પતે અને એવી તરત જ ઇન્સ્ટન્ટ બીજી ક્રિયા થવાની હોય વિધિન ફ્યુ સેકન્ડ, તો ત્યારે એ પ્રકારની ભાઈ ક્રિયા માટે આપણે આ પ્રકારની રચના વાપરી શકીએ છીએ. જેમ કે હમણાં જે આપણી જોડે સેન્ટેન્સ છે એમાં શું કીધું? તો ચલો એ જોઈએ. સર આ સેન્ટેન્સની અંદર જોઈએ તો આપણને એવું કહે છે કે પહેલાં તો ખાલી જગ્યા આપી દીધી અને પછી કહે છે કે ધ પેશન્ટ વિલ બી ગિવન મેડિસિન્સ. તો આપણને ખબર છે કે સર ડૉક્ટર એક્ઝામાઇન કરી દઈને ડૉક્ટરને ખબર પડે કે ભાઈ આને શું થયું છે, એ પછી ડૉક્ટર દવા આપવાના. તો કે સર આ સિક્વન્સમાં ક્રિયા થવાની, હા, અને કે સર તરત થવાની. એવું નથી કે આજે એક્ઝામાઇન કર્યા અને 5 દિવસ પછી દવા આપવાના. એટલે કે સર આ સિક્વન્સમાં ક્રિયા થવાની હોય ને આવી રીતે સિક્વન્સમાં ક્રિયા થવાની હોય ત્યારે સર જે હમણાં મેં રચના લખી હતી અહીંયા હેવિંગ પ્લસ V3, એ એક્ટિવ હોય તો હેવિંગ પ્લસ V3 આવે, પેસિવ હોય તો સર હેવિંગ પ્લસ બીન પ્લસ V3 આવે. હવે કે સર એક્ટિવ પેસિવ કેમ નહીં ખબર પડે? તો કે ભાઈ આ વર્બ પરથી ખબર પડે. સર વર્બ પરથી ખબર પડે કે સર એક્ઝામાઇન કરવાનું કામ કોણ કરશે? પેશન્ટ જાતે કરશે? ના સર, એ તો આ ડૉક્ટર કરશે. હવે આગળ સર કંઈ કરતા આપ્યો જ નથી ને, સમજ્યા? આ પાછળ આપ્યું છે ઓબ્જેક્ટની જગ્યાએ. તો કે સર અહીંયા જોવા જઈએ કે આ પેસિવ વોઇસની રચના થઈને ઓપ્શનમાં જોવા જઈએ કે પેસિવવાળી રચના સર એક જ છે, એટલે સર સી આન્સર આવે છે. ઓકે, હોપસો ભાઈ તમને સમજાઈ ગયું હશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આવો. ધ ટેરરિસ્ટ રિફ્યુઝ ટુ ટેલ બ્લેન્ક કરીને અબાઉટ હિઝ નેટિવ પ્લેસ. અને પછી ભાઈ બધા ઓપ્શન અવેલેબલ છે, નોવેર, એ જ રીતના એનીવેર, નથિંગ અને એનીથિંગ. ચલો ભાઈ કમેન્ટ બોક્સની અંદર આન્સર આપો કે આમાં શું આવશે. બોલો જલ્દી, ક્વિક, જલ્દી કમેન્ટ બોક્સમાં કહો. ના ભાઈ મેં જોબમાંથી રિઝાઇન આપેલું છે, હું જોબ નથી કરી રહ્યો. યસ, બરાબર.
એક મિત્ર કહે કે સર તમે જોબ કરો છો? ના મિત્ર, રિઝાઇન આપીને અત્યારે ફૂલ આપણે ભણાવવામાં જ આમાં જ મજા આવે છે એટલે આ જ કરીએ છીએ. બોલો ભાઈ જલ્દી કે ધ ટેરરિસ્ટ રિફ્યુઝ ટુ ટેલ બ્લેન્ક કરીને છે કે અબાઉટ હિઝ નેટિવ પ્લેસ. સાહેબ આમાં શું આવશે? સિમ્પલ છે, જેને વાક્ય ખબર પડી ગયું એ ખ્યાલ આવી જાય કે સર ટેરરિસ્ટ છે અને એના નેટિવ પ્લેસ માટે કંઈ પણ કહેવા માટે સર ના પાડી દીધી ને રિફ્યુઝ કરી દીધું કે ના કહું તો કે સર એના માટે શું આવે? સિમ્પલ વસ્તુ છે કે સર એનીથિંગ આવશે. ભાઈ રેડી? નથિંગ ના આવે ને. કેમ કે સર અહીંયા જોવા જઈએ કે રિફ્યુઝ એ ખુદ સર નેગેટિવ વર્ડ થયો તો પાછું બે નેગેટિવ લાવો તો સર પોઝિટિવ થઈ જાય એટલે કે સર અહીંયા આવશે એનીથિંગ આવશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ કે સંજય સિલેક્શન વોઝ બ્લેન્ક કરીને હિઝ હાર્ડવર્ક. એટલે અહીંયા તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે અહીંયા જોઈએ તો કે સર સમજીએ કે મજા આવશે. ધેરફોર છે સર, બીકોઝ છે, ઇન એડિશન છે અને સર ડ્યુ ટુ છે. સાહેબ જોવા જઈએ તો કે બધું હરખું લાગી રહ્યું છે પણ સમજો અહીંયા મિત્રો યાદ રાખજો અહીંયા આ જ રીતના બીજા પણ વર્ડ છે સમજીએ. સર એક વર્ડ છે બીકોઝ ઓફ છે, એ જ રીતના ઓર એક વર્ડ છે ભાઈ ઓવિંગ ટુ, અને જોડે સર ઓર એક વર્ડ વાપરીએ તો કે સર ડ્યુ ટુ છે. આ બધાનો સર જો અર્થ જોવા જઈએ તો કે સર બધાનો અર્થ થાય કે ના કારણે. સર બધાનો અર્થ શું થાય? સર ના કારણે થાય. હવે એક સાથે ઓપ્શનમાં આવે તો સર શું કરવું? તો ભાઈ યાદ રાખજો કે આ એ બધાથી થોડું અલગ છે. જ્યારે ત્યારે ભાઈ આપણે આવી રીતે કારણ જ બતાવવું હોય કે આના લીધે આવું થયું અને સર એ ખાલી જગ્યાની પહેલાં, કેમ કે ખાલી જગ્યા જશે આમની જગ્યાએ તો એની પહેલાં જો સર શું આપી દે? તમને ટુ બીનું રૂપ આપી દે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો એ બ્લેન્કમાં ભાઈ ડ્યુ ટુ જ આવે, બીજું કંઈ ના આવી શકે. અને એટલા જ માટે અહીંયા જો બ્લેન્ક જો સર સંજય સિલેક્શન વોઝ કરીને બ્લેન્ક આપ્યું છે અને પછી ઇઝ હાર્ડવર્ક એટલે કે સર અહીંયા જોવા જઈએ કે ભાઈ એનું જે હાર્ડવર્ક હતું એના લીધે એનું સિલેક્શન થયું છે. અને સર અહીંયા જોઈએ તો શું આપ્યું? સર ટુ બીનું રૂપ આવી ગયું. એટલા જ માટે સર આપણે શું કરીશું? અહીંયા ડ્યુ ટુ લખી દઈશું. આપણો સાચો આન્સર સર થઈ જશે સી થશે. ભાઈ ડન? ઓકે ભાઈ સમજાય છે બધાને? હા કે ના? રેડી? બરાબર કે આન્સર શું આવશે ભાઈ? સી આવશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ભાઈ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારા લોકો માટે જ બુકબર્ડની ટીમ આ કામ કરી રહી છે. શું છે કે ભાઈ કન્ટેન્ટ મોક ટેસ્ટ સિરીઝ તમારી ચાલુ છે વિભાગ 2ની, અને એની પ્રાઇઝ ફક્ત ને ફક્ત ભાઈ જોવા જઈએ કે આ તો પ્રાઇઝ ના કહેવાય, ફક્ત ભાઈ જોવા જઈએ તો કે આ ₹1 જ છે ગુરુ દક્ષિણા તરીકે. તો બસ તમારા બધા મિત્રો સુધી બી આને શેર કરો. ફૂલ ભાઈ 2 મોક ટેસ્ટ આવશે, એક 29/7/2023 અને બીજું ભાઈ 30/7/2023. તો મિત્રો તૈયાર થઈ જજો. ઓકે? હા ઓકે યસ. ચલો શેનું ભાઈ? ઇન એડિશન. એ પણ ભાઈ સેમ એ જ રીતના મેં તમને જે કીધું આ કે તમે ઓવિંગ ટુ, ઇન એડિશન અને એ જ રીતના જોઈએ કે બીકોઝ ઓફ એ એકબીજાની જગ્યાએ વાપરી શકો, પણ ડ્યુ ટુ એનાથી અલગ છે. રેડી? જો આ ના આપ્યું હોત, વોઝ ના આપ્યું હોત તો ભાઈ તમે એ બીકોઝ ઓફ હોય કે ભાઈ ઓવિંગ ટુ છે, ઇન એડિશન ટુ લગાવી શકો કોઈ પણ. રેડી? ચલો ભાઈ ખ્યાલ આવ્યો ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ભાઈ આવો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે તમને કહે છે કે આઈડેન્ટિફાઈ કરેક્ટ સ્પેલિંગ. ભાઈ આ સ્પેલિંગ એવો સ્પેલિંગ છે કે જે ઢગલોવાર પરીક્ષામાં પૂછાયેલો છે અને એ સ્પેલિંગ છે સાહેબ કમિટીનો. એક કમિટી અહીંયા લખેલી છે સર, એક કમિટી અહીંયા લખી છે ને એક કમિટી અહીંયા લખી છે. મિત્રો યાદ રાખજો આ કમિટીના સ્પેલિંગમાં લાસ્ટ ટાઈમ કયો સ્પેલિંગ લાવ્યા હતા આપણે? સાહેબ લેફ્ટનન્ટ લાવ્યા હતા, યાદ છે? સર બોલાય છે લેફ્ટનન્ટ, લખાતું હતું લ્યુટેનન્ટ. કમિટીમાં પણ સર એવું જ થાય છે, કન્ફ્યુઝન બહુ હોય છે મિત્રો. યાદ રાખવાનું આમાં બધું ડબલ આવે, સીઓ પછી સાહેબ બધું ડબલ આવે, ફક્ત આઈને છોડીને. તો સાહેબ એવું જોઈએ કે સર એવું કયું છે કે જેમાં બધું ડબલ છે ને ખાલી આ જ સિંગલ છે? તો ભાઈ અહીંયા આપણને દેખાશે સર $M, $T, EE સર આ સિંગલ એક આવ્યું. તો મિત્રો યાદ રાખજો કમિટીનો સ્પેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. તો સાચો આન્સર સર સી થશે. રેડી? ચલો યસ, તમારા બધાનો આન્સર પણ એકદમ સાચો છે. સરસ. જેના પણ ભાઈ જવાબ ખોટા પડે નિરાશ થવાની કોઈ જરૂર નથી સાહેબ, અહીંયા શીખવા માટે જ આવ્યા છે આપણે. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ઇન્દિરા બ્લેન્ક કરીને ધ પ્રાઇમ મિનિસ્ટર નેક્સ્ટ મંથ. ભાઈ ઓપ્શન્સ અહીંયા છે, બોલો શું આવશે? જલ્દી કમેન્ટ બોક્સમાં કહો સાહેબ. જોઈએ તો કે પહેલાં આવી રીતે ઓપ્શન્સ જોવો તો કે સર એ વિચારવાનું સર ગ્રામરની દ્રષ્ટિએ શું સાચું,
મિત્રો જોવા જઈએ કે વ્હીલ અને સેલની વાત કરીએ તો કે વ્હીલ અને સેલ જોડે તો કે સર તરત શું આવી શકે? ભાઈ ખાસ ધ્યાન રાખવાનું કે સર આ વ્હીલ છે અને એ જ રીતના સર સેલ કહીએ એના પછી તો તરત સર V1 જ આવે. આ તો સર શું આપી દીધું? આઈએનજી આપ્યું. કેમ કે જેવું સર અહીંયા નેક્સ્ટ મંથ લખીએ ને એટલે લોકો પછી કેવું હો ભવિષ્ય, ભવિષ્ય ક્યાં ગયું ભવિષ્ય? ભાઈ આ ભવિષ્ય કરીને આવી જાય એમાં ભાઈ આપણું ભવિષ્ય અંધકારમાં જતું રહે. પણ યાદ તો રાખવાનું ભાઈ વ્હીલ અને સેલ જોડે સર શું આવે? V1 જ આવે સર, મૂળ રૂપ જ આવે. આઈએનજી ડાયરેક્ટ ક્યારેય ના લાગી શકે. એટલે કે સર આ ઓપ્શન તો ગયો છે. સર આ ઓપ્શન ગયો તો પછી આવે શું? તો ભાઈ હાલો સમજાઈએ. તો કે ભાઈ સાદો ભવિષ્યકાળ છે એની રચના તમે આ રીતના પણ લખી શકો છો કે સાહેબ તમે ટુ બીનું રૂપ લખો અને એ પણ ભાઈ પ્રેઝન્ટનું જ. એટલે કે એનામાં શું કરીએ કે સર ઇઝ લખીએ, એમ લખીએ અથવા તો કે સર આર લખો. એ પછી એક આ વર્ડ લખી શકાય સાહેબ ગોઈંગ ટુ અને પછી ભાઈ બેઝ ફોર્મ લખી દેવાનો એટલે કે સર V1. બે સાદા વર્તમાન કાળ, આ સાદા ભવિષ્યકાળની બદલે તમે આ પણ યુઝ કરી શકો છો. રેડી? હા કે ના? યસ ભાઈ ડન છે. અને દેટ્સ વાય સર આન્સર જોવા જઈએ તો કે આન્સર શું થશે? આન્સર સર થઈ જશે ડી થશે, ઇઝ ગોઈંગ ટુ મીટ. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. બે 19 નંબરનો સવાલ આપણી જોડે. ધ ટોય રોબોટ વોક બ્લેન્ક કરીને છે કે ઇટ વેર અ રિયલ હ્યુમન બિંગ. જલ્દી ભાઈ અહીંયા જુઓ તો કે ભાઈ સિમ્પલ વસ્તુ એક મગજમાં એક સ્ટ્રાઇક થવી જોઈએ કે સર આ ઇટ આવ્યું, ઇટ જોડે તો કે સર નોર્મલ કેસમાં સર વોઝ વપરાય. પણ અહીંયા તો કે સર વોઝ નહીં વપરાયું, અહીંયા શું વપરાયું સાહેબ? વર વપરાયું. ભાઈ યાદ કરો લાસ્ટ સેશનની અંદર જ મેં એક વસ્તુ ચલાવી હતી જેને ભાઈ ઇંગ્લિશમાં તો એવું કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. પણ ભાઈ આપણે એને શું કહીએ છીએ? એને સર કહીએ છીએ આપણે ખ્યાલી પુલાવ. સાહેબ આપણે એને શું કહીએ સર? એને આપણે કહીએ છીએ ભાઈ ખ્યાલી પુલાવ. સર એવી કોઈ ઘટના જે ઓલરેડી ઘટી ગઈ હોય અને અત્યારે વર્તમાનમાં આપણે એના નવેસરથી ભાઈ કંઈ નિરૂપણ કરી રહ્યા હોય કે જો આવું થયું હોત તો એવામાં ભાઈ એના ખ્યાલી પુલાવ કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ કહીએ કે ભાઈ તમારા એક્સ હોય એના લગ્નમાં તમે જાઓ, ચલો તમારા માટે કંકોત્રી આવી, લગ્નમાં તો સર થોડી જવાય તો કે કંકોત્રી આવી હશે ભાઈ તમારા માટે ભાઈ કંકોત્રી આવે અને એ કંકોત્રીમાં પેલાનું નામ તમે જુઓ ને ત્યાં બેઠા બેઠા એવું વિચારો કે આના બદલે મારું નામ હોત તો, પણ ભાઈ છપાઈ ગયું હવે કશું ના થાય. તો બસ એ જ રીતની ભાઈ ઘટના કે સર ભૂતકાળ ઘટી ગયો હોય, ભૂતકાળમાં એ ઘટના ઘટી ગઈ હોય અને હાલ વર્તમાનમાં આપણે બી એને નવેસરથી નિરૂપણ કરી રહ્યા હોય તો એવા પ્રકારના સેન્ટેન્સને બી આપણે ખ્યાલી પુલાવ કહીએ. અને એમાં જો તમારે ભાઈ ટુ બીનું રૂપ વાપરવાનું આવે સાહેબ, એમાં જો તમારે ટુ બીનું રૂપ વાપરવાનું આવે તો મિત્રો ખાસ યાદ રાખજો એ ઓલવેઝ ભાઈ વર જ વપરાશે, ક્યારેય વોઝ ના આવે. રેડી? ચલો તો અહીંયા સર જોઈએ ભાઈ ડન. આટલું તો સર ક્લિયર. પણ હવે સર અહીંયા જોઈએ કે સર એ તો અમને આપી જ દીધું છે તો કે ભાઈ એના માટે શું? તો એના માટે બી તમે આવી રીતે એઝ ઇફનો પણ ઉપયોગ કરી જ શકો છો. એઝ ઇફ એટલે કે જાણે કે. ભાઈ એઝ ઇફ એટલે શું? તો કે જાણે કે. અને એટલા જ માટે ભાઈ અહીંયા જોઈએ તો કે આપણો સાચો આન્સર શું આવશે? એઝ ઇફ આવશે. આપણને સર એ ખબર પડી કે અહીંયા સર ઇટવેર આપ્યું એટલે કે આપણે એમ કહેવું છે કે ભાઈ આ રોબોટ છે ને એ કેવી રીતે ચાલતો હતો કે જાણે કે એ તો એક હ્યુમન બિંગ ના હોય. ભાઈ રેડી? ભાઈ ડન. તો ભાઈ અહીંયા સાચો આન્સર શું? એઝ ઇફ આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 20 નંબરનો ક્વેશ્ચન છે. નાઇધર વિજય નોર આઈ બ્લેન્ક કરીને છે. ભાઈ સિમ્પલ છે, આ તો આવડવું જ જોઈએ. સમજીએ અહીંયા સાહેબ ઓર નોરનો કન્સેપ્ટ શું છે? સર ઓર નોરનો કન્સેપ્ટ એ રીતના છે કે એની આગળ સર એક નાઉન હોય અથવા તો કે સર પ્રોનાઉન હશે, એની પાછળ સર એક નાઉન હોય ને અથવા તો પ્રોનાઉન હોય અને એના પછી સર આપણે અહીંયા શું મૂકવાનું આવે? સર વર્બ મૂકવાનું આવે. તો કે સર અહીંયા જે પણ વર્બ મૂકવાનું આવે એ કોના પ્રમાણે મૂકવાનું? સર આ પહેલાં કે બીજા? તો એની નજીક જે હોય ને એના પ્રમાણે. સાહેબ નજીકમાં કોણ? સર આ છે તો બસ એના પ્રમાણે. તો અહીંયા પણ ભાઈ જોઈશું કે અહીંયા વિજય અને આઈ લખ્યું તો કે સર અહીંયા નોર છે બરાબર. તો કે આપણે જે પણ અહીંયા વર્બ મૂકીશું એ કોના પ્રમાણે આવશે? તો કે સર આઈ પ્રમાણે આવશે. સર અહીંયા જે પણ વર્બ મૂકીશું એ કોના પ્રમાણે આવશે? તો કે સર આઈ પ્રમાણે આવશે. તો બસ ઓપ્શન જોઈએ સર આમાંથી શું આવી શકે? બોલો ચલો. યસ સરસ, બધાએ આન્સર આપી જ દીધો છે કે અહીંયા આન્સર સર આવશે ડી આવશે. પરફેક્ટ. રેડી રેડી કમ્પ્લેટ. ચલો આગળ વધીએ. ભાઈ 21 નંબર. ભાઈ આ મજેદાર છે.
અહીંયા મજા આવશે. આઈ એન્જોય બ્લેન્ક કરીને ભાઈ પીકેસ કોર્સ. બોલો ભાઈ શું આવશે આની અંદર? ભાઈ શું આવશે? ટુ વોચ, વોચ, વોચિંગ અને વોચ. ભાઈ શું આવશે? જલ્દી જલ્દી બોલો. અહીંયા કોર્સના બદલે બી આપણે સેશન લખી દઈએ. આમાં એ ખોટું નહીં પણ અહીંયા આપણે સેશન લખીએ છીએ. ચલો ભાઈ બોલો શું આવશે અહીંયા? ટુ વોચ, વોચ, વોચિંગ અને વોચ. સર તો અહીંયા તો લોચો લાગે ભાઈ. લોચો નહીં સમજો. ચલો આગળ જો જે કન્સેપ્ટ છે એ પરફેક્ટ સમજ્યા હશો તો સાહેબ આવડી જશે. ભાઈ અહીંયા વસ્તુ જોઈએ તો કે સર આ વોચ છે એ પ્રભુ શું થઈ ગયું? એ ભાઈ થઈ ગયું વર્બ. સાહેબ અહીંયા જોઈએ કે સર આઈ આપ્યું છે એટલે કે સર એ આપણું થયું સબ્જેક્ટ. અને અહીંયા સર જોવા જઈએ કે એના પછી સાહેબ શું આવે? ઓબ્જેક્ટ આવે. સમજો હવે સર એના પછી શું આવશે? સર એના પછી ઓબ્જેક્ટ આવશે. મિત્રો યાદ કરો પાર્ટ્સ ઓફ સ્પીચ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ કઈ તો કે સર નાઉન હોય, સર પ્રોનાઉન હોય, વર્બ હોય, એડવર્બ હોય, એડજેક્ટિવ હોય, પ્રિપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન. આ બધી સર પ્રેપોઝિશન કે આ પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય. તો એ પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી ભાઈ આપણે ઓબ્જેક્ટની જગ્યાએ શું મૂકી શકીએ? તો કે સર ઓબ્જેક્ટ તરીકે તો સર કાં તો નાઉન આવે કાં તો સર શું આવે? પ્રોનાઉન આવે. સમજો પણ કે સર હવે જોઈએ કે સર અહીંયા તો બધું ઓપ્શનમાં સર વર્બ જેવું લાગ્યું હે ને? તો કે સર વર્બને ભાઈ તમારે નાઉન તરીકે બનાવવું હોય તો શું કીધું સાહેબ? જીરંડ કરી દેવાનું. એટલે કે સર આઈએનજી લગાવવાનું. જેમ કે એક વાક્ય જો આ રીતના હોય કે આઈ લાઈક પછી બ્લેન્ક હોય તો સર શું કરો તમે? તમને કહે કે આ રીડ યુઝ કરો તો બોલો ભાઈ શું કરશો? જલ્દી જલ્દી બોલો ભાઈ. આઈ લાઈક કરીને ભાઈ બ્લેન્ક આપે તો બોલો શું કરો? ક્વિક કમેન્ટ બોક્સમાં કહો. ભાઈ આઈ લાઈક કરીને પછી બ્લેન્ક હોય અને તમને કહે કે ભાઈ રીડ છે તો એ કરો તો કે શું આવશે? એટલે ભાઈ ટુ રીડ ના આવે. બસ આ તો પ્રોબ્લેમ છે તમારા લોકોનો. અહીંયા સમજાયું તો બી કે સર આ જોઈએ કે સર આ વર્બ છે, સર આ સબ્જેક્ટ છે, સર આ ઓબ્જેક્ટ છે. સર ઓબ્જેક્ટની જગ્યાએ આપણે જોવા જઈએ તો કે સર આપણે વર્બ મૂકવું હોય તો કે સર કાં તો નાઉન હોય કાં તો પ્રોનાઉન. હવે વર્બને પ્રોનાઉન તો ના બનાવી શકાય પણ સર નાઉન બનાવી શકે ને. નાઉન કે સર કઈ રીતે બનાવાય? તો કે સર વર્બને આઈએનજી લગાવીને જીરંડ બનાવીને તો કે સર શું આવશે? રીડિંગ આવશે. ભાઈ ક્લિયર થઈ રહી છે વાત? તો કે સર શું આવશે? રીડિંગ આવશે. તો બસ સેમ વે ભાઈ અહીંયા જોવા જઈએ તો કે ભાઈ અહીંયા આપણું શું થઈ જશે? વોચિંગ થશે. કઈ રીતે? તો કે સર આ એન્જોય વાત કરીએ, સર આ વર્બ થયું, સર આ સબ્જેક્ટ થયું. અહીંયા સાહેબ આપણે ઓબ્જેક્ટની જગ્યાએ મૂકવું છે તો કે ઓબ્જેક્ટની જગ્યાએ વર્બ મૂકવું છે તો કે એને સર શું બનાવો? જીરંડ બનાવો. થઈ ગયું કામ. ભાઈ ખ્યાલ આવી રહ્યો છે બધાને? તો કે સર સાચો આન્સર બી આવશે. બધાએ શું લખ્યું ખબર? ટુ વોચ. ટુ વોચ. તમને ટુ બહુ ગમે ખબર? ભાઈ ખ્યાલ આવ્યો? આખો કન્સેપ્ટ ખબર પડી? ભાઈ બધા મિત્રોને ખ્યાલ આવ્યો આખી વાત? તો સાચો આન્સર સર શું આવશે? બી આવશે. હે ને? રેડી? ભાઈ ક્લિયર થઈ રહી છે વાત? ચલો આગળ વધીએ ભાઈ. ક્વેશ્ચન નંબર 22. ઓલ કરીને પછી બ્લેન્ક છે ઇટ ધ આ ઇટ ટુ લાઈવ અને ઓપ્શન્સ છે ભાઈ. અહીંયા જુઓ તો તરત ખબર પડી ગઈ કે સર મોડલ ઓક્સિલરી આવ્યું. ઓપ્શન પરથી ભાઈ તમને ચેપ્ટર્સ ખબર પડશે કે મોડલ ઓક્સિલરી આવ્યું. સર અહીંયા છે શુડ છે, એ જ રીતના મસ્ટ છે, વુડ છે ને સર કુડ છે. ભાઈ અહીંયા જોઈએ તો કે સર આ એવી વસ્તુ કીધી જે સર કમ્પલસરી જરૂરી છે અને જે આ સર કમ્પલસરી એ વસ્તુ હોય એના માટે આપણે શું વાપરીએ? મસ્ટ વાપરીએ. જેમ કે છે કે ભાઈ ઓલ પછી બ્લેન્ક કરીને ઇટ ટુ લીવ. ભાઈ બધાએ શું છે? જીવવા માટે ખાવું જ પડે એવું કોઈ બાકી નહીં જે ના ખાય તો ચાલે. છેલ્લે સાહેબ જોવા જઈએ કે સનલાઇટ ખાવી પડે અને એટલા જ માટે સર જોઈએ તો કે સી એ સાચો આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 23. લેટ યુ એન્ડ ખાલી જગ્યા કરીને ભાઈ ડુ ઇટ લખ્યું છે. સમજો અહીંયા મિત્રો યાદ રાખીએ કે પ્રોનાઉનની અંદર એક મસ્ત મજેદાર બી એક રૂલ્સ આવે છે ને એ રૂલ્સ એવો હોય કે સર લેટ એ જ રીતના સાહેબ બિટવીન, એક્સેપ્ટ અને કે સર જેટલા પણ પ્રિપોઝિશન હોય એ દરેક પછી સર જોવા જઈએ
કે આપણે સબ્જેક્ટ કે ઓબ્જેક્ટમાંથી સર કંઈક મૂકવું હોય તો કમ્પલસરી સર શું આવશે? સર ઓબ્જેક્ટિવ કેસ જ આવશે સર, સબ્જેક્ટિવ કેસ ના આવી શકે. સમજો અહીંયા. બીજું સર ઇંગ્લિશની અંદર એક નિયમ એવો પણ છે કે જ્યારે સર બે સર્વનામ એ એન્ડથી જોઈન્ટ હોય તો બંને સર એક સેમ લાઇનના જ હોય, સેમ કેસના જ હોય. હવે અહીંયા વસ્તુ સમજો શું થયું સર. અહીંયા જોવા જઈએ કે અહીંયા સર એન્ડ આવ્યો, હા આ યુ આવ્યું. યુ તો સર સબ્જેક્ટિવ પ્રોનાઉનમાં આવે ને ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં આવે. સર સબ્જેક્ટવાળી લાઇનમાં આવે ને ઓબ્જેક્ટવાળી લાઇનમાં આવે. તો કે સર આ કયું હશે? તો કે સર ક્યાંથી ખબર પડે કે ભાઈ આ લેટ આપ્યું, લેટ પછી તો ઓબ્જેક્ટ જ હોય. તો કે સર જો આ ઓબ્જેક્ટ તો પાછળ પણ સર ઓબ્જેક્ટ જ આવશે. ક્લિયર? તો કે સર અહીંયા હવે ઓપ્શન જોઈએ. ચલો સાહેબ ઓપ્શન જોઈએ તો કે ખબર પડી જશે. તો અહીંયા સર ઓબ્જેક્ટમાં શું છે સર? મી. તો સાચો જવાબ ભાઈ શું આવશે? મી આવશે. રેડી ભાઈ? ક્લિયર થાય છે બધાને? સરસ. ચલો આગળ વાત કરીએ ભાઈ. 24 ખાલી જગ્યા ઓફ ધીસ ટુ પ્યુપિલ્સ ઇઝ ગોઈંગ ટુ પાસ અને પછી ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. બે અહીંયા જોઈએ કે મસ્ત મજેદાર એક વસ્તુ તમને સમજાવું. આવો મિત્રો યાદ રાખજો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ને સમજજો. ભાઈ યાદ રાખવાનું છે કે સર જ્યારે તમારે બેમાંથી બે કહેવું હોય તો કે સર શેનો ઉપયોગ થાય? તો કે સર બોથનો ઉપયોગ થાય. સાહેબ તમારે બેમાંથી એક કહેવું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? તો કે સર આઈધરનો ઉપયોગ થાય. સર તમારે બેમાંથી 0 કહેવું હોય તો શેનો ઉપયોગ થાય? તો કે સર નાઈધરનો ઉપયોગ થાય. એ જ રીતના અહીંયા ખાસ સમજો કે સાહેબ તમારે ઘણા બધા હોય એટલે કે મેનીમાંથી સર તમારે શું કહેવું છે? 0 કહેવું છે તો કે સર નન, નોબડી એનો ઉપયોગ થાય. એ જ રીતના સર જોઈએ કે સર ઘણા બધા હોય એમાંથી સર આપણે કેટલા કહેવા છે? સર એક જ કહેવું છે. સાહેબ ઘણા બધામાંથી બી આપણે એક જ કહેવું હોય તો સર એનીનો ઉપયોગ થાય. અને કે સર ઘણા બધામાંથી સાહેબ ઘણા બધાની વાત કરીએ એટલે કે બધાની વાત કરીએ તો કે સર ઓલનો ઉપયોગ થાય. એટલે પરીક્ષામાં આવું આવે તો તમને કામમાં લાગશે. ચલો અહીંયા વાત કરીએ. આવો સાહેબ અહીંયા જોવા જઈએ કે આપણને અહીંયા ક્લિયર કટ કહી દેવામાં આવ્યું છે કે કેટલા છે? તો કે ભાઈ 2 છે. અને સર 2 હોય તો નોબડી ના આવે સર, નો વન ના આવે સર, નન ના આવે. જવાબ સર શું આવે? નાઈધર આવે. ભાઈ ક્લિયર? રેડી? તો કે સર સાચો આન્સર શું થઈ જશે? નાઈધર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એ સિવાય ભાઈ જેટલા પણ લોકો ભાઈ ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે એના અંદર બી તમે જો પ્રિલિમ એક્ઝામ આપી હોય અને રિઝર્વેશન કોટામાં બી તમારા 55 કે એનાથી વધારે થતા હોય અને તમે ઓપન કેટેગરીમાં આવતા હોય તો ભાઈ 61થી અપ થતા હોય તો કમ્પલસરી બી આ કોર્સ લઈ લેજો. 2000ની પ્રાઇઝમાં જ છે, જેની અંદર ભાઈ 3 સબ્જેક્ટનું ડિસ્ક્રિપ્ટિવ અંદર ઇન્વોલ્વ છે. બરાબર? ડેલી બી તમને પ્રેક્ટિસ સેશન પણ આપવામાં આવે છે કે ભાઈ આ એ જ રીતના દરેક વસ્તુ, દરેક સબ્જેક્ટ તમને ઊંડાણપૂર્વક ભાઈ એ વસ્તુ સમજાવવામાં આવે છે. તો જે પણ મિત્રો આ એક્ઝામ આપવાના હોય તો એ પણ આ કોર્સ આજે જ બુકબર્ડની એપ્લિકેશન જે ડાઉનલોડ કરો અને ભાઈ કોર્સ બાય કરી દો. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ભાઈ વાત કરીએ તો કે ખાલી જગ્યા ઓફ ધોઝ 5 બોયઝ વોઝ એલાઉડ ટુ એન્ટર ધેર ક્લાસ. ભાઈ અહીંયા જુઓ તો અહીંયા કેટલા કીધા? સર અહીંયા જોવા જઈએ કે સર 5 કીધા. એટલે હમણાં જે કન્સેપ્ટ તમને બતાવ્યો ને એ કામમાં લાગશે. ચલો અહીંયા જોઈએ. સર 5 કીધા એટલે એટલી ખબર પડી ગઈ કે સર નાઈધર તો નહીં જ આવે અને સર આઈધર નહીં આવે. હવે સર 2 બાકી રહ્યા સર, ઓલ અને નન. ભાઈ યાદ રાખો ઓલ જોડે તો સર બધું પ્લુરલ આવે. અહીંયા તો કે સર શું આપી દીધું? સર વોઝ આપ્યું. અને વોઝ આપ્યું એના લીધે સર આપણે ઓલ પણ નહીં કરીએ પણ નન જોડે સર સિંગ્યુલર આવી શકે અને એટલા માટે સર એ આન્સર આવશે. રેડી? બી ઓલ કેમ નહીં આવી શકતું? ખ્યાલ આવ્યો? જો અહીંયા ભાઈ આ વોઝના બદલે શું આપી દીધું હોત? સર વોઝના બદલે જો અહીંયા સર વર આપી દીધું હોત તો કમ્પલસરી ભાઈ આપણે અહીંયા ઓલ જ જવાબમાં લખત, કેમ કે ઓલ જોડે તો પ્લુરલ વર્બ આવે. પણ સર અહીંયા થયું શું? અહીંયા ભાઈ આપણને તો વોઝ આપ્યું છે અને એટલા જ માટે આપણે ઓલ નથી લખતા. ક્લિયર? ઓકે ભાઈ બધાને ખ્યાલ આવ્યો કે આન્સર કેમ આવ્યો છે? ચલો ભાઈ 26 જોઈએ. આવો. યુ આર જુનિયર બ્લેન્ક કરીને ભાઈ મી છે. નોર્મલી ભાઈ જોવા જઈએ તો કે બધાના જીપ પર અહીંયા શું લાગી જાય ભાઈ? ધેન. પણ મિત્રો અમુક શબ્દો આપું છે, શબ્દો ખાસ યાદ રાખજો. કયા? તો કે સર એ વર્ડ આ રીતના છે કે સર જુનિયર છે, સાહેબ સિનિયર છે, સુપિરિયર છે. એ જ રીતના યાદ રાખજો સાહેબ એલ્ડર છે, બરાબર, ઇન્ફેરિયર છે. તો કે સર આ જે બધા વર્ડ છે આ બધા વર્ડ જોડે સાહેબ તમે ધેનનો ઉપયોગ ના કરી શકો.
સાહેબ તમારે શેનો ઉપયોગ થાય? સાહેબ ટુનો ઉપયોગ જ થાય. રેડી? કે સર આ જે બધા વર્ડ છે કે જુનિયર, સિનિયર, સુપિરિયર, ઇન્ફિરિયર, સાહેબ એલ્ડર છે, તો કે આ જે બધા વર્ડ છે એ વર્ડ જોડે સાહેબ તમે શેનો ઉપયોગ કરી શકો? સર ટુનો જ ઉપયોગ થાય, તમે ધેનનો ઉપયોગ ના કરી શકો. અને ધેટ્સ વાય અહીંયા જોવા જઈએ તો કે સર શું આવશે? ઓપ્શન્સ અહીંયા બધા અવેલેબલ છે. ચલો ભાઈ કમેન્ટ બોક્સ ભરી દો. હાલો હાલો જલ્દી જલ્દી ભાઈ, આટલા બધા લાઈવ છે અને આન્સર 5-10 જણા આપે ના ચલવે ન ચલવે. ચલો ભાઈ જલ્દીજી બોલો ભાઈ, આન્સર શું આવશે? જનકાંત બસ મજામાં પહેલા, એકદમ મજામાં. યસ, સાચો આન્સર સર થઈ જશે સી. રેડી? ચલો નેક્સ્ટ વાત કરીએ. વન મસ્ટ ઓબ્ઝર્વ ખાલી જગ્યા ડેટ્સ, અને પછી ભાઈ બધા ઓપ્શન્સ આપ્યા છે ભાઈ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે સબ્જેક્ટ તરીકે વન હોય તો એના માટે જે તે પ્રોનાઉન વપરાય એ બધું વન જ હોય. બસ આટલો જ કન્સેપ્ટ છે. સર અહીંયા વન આપ્યું તો હવે ઓપ્શનમાંથી સાહેબ શું ઉઠાવીશું? સાહેબ વન વાળું જ ઉઠાવવાનું. સર સીધું છે બી ઇઝ ધ કરેક્ટ વન. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ધો હી ઇઝ ઇન્જર્ડ હી પ્લેઝ વેરી વેલ, સો ધ કાઇન્ડ ઓફ ધીસ સેન્ટેન્સ. અને પછી બી બધા ઓપ્શન્સ આપ્યા છે આપણને કે આ સિમ્પલ છે, બી આ કોમ્પ્લેક્સ છે, આ કમ્પાઉન્ડ છે. ચલો સમજીએ, આવો આને બી શાંતિથી સમજીએ. સાહેબ ટાઈપ ઓફ સેન્ટેન્સની એટલે કે કાઇન્ડ ઓફ સેન્ટેન્સની વાત કરીએ તો એની અંદર સર એક આવે સર સિમ્પલ સેન્ટેન્સ. સાહેબ બીજું સેન્ટેન્સ આવે જેને કહીએ સર કમ્પાઉન્ડ સેન્ટેન્સ. સર ત્રીજું જોઈએ તો કે સર એને કહેવાય સર કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. સમજો. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, સર સેન્ટેન્સ કોને કહેવાય? ભાઈ સેન્ટેન્સ કોને કહેવાશે? તો કે સર આવી રીતે સબ્જેક્ટ પ્લસ વર્બ વાળું ફોર્મેશન હોય એ સર સેન્ટેન્સ કહેવાશે. અહીંયા મિત્રો યાદ રાખીએ કે એ સિમ્પલ સેન્ટેન્સમાં શું હોય? સર સિમ્પલ સેન્ટેન્સમાં સર એક જ સેન્ટેન્સ હોય. સર કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર શું હોય? તો કે સર કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર સર બે સેન્ટેન્સ હોય. લેકિન કિંતુ પરંતુ સર મસ્ત મજાની વાત એવી છે કે આ બે સેન્ટેન્સ છે એ સર એક કંજક્શનથી જોઈન્ટ હોય, અને એ કંજક્શન કયા? તો કે એ કંજક્શન છે સર ફેન બોયઝ. સર એ કંજક્શન કયા? તો કે સર ફેન બોયઝ. ફેન બોયઝ એટલે શું? તો કે સર એફ બરાબર થઈ જશે સર ફોર, એ બરાબર થશે સર એન્ડ, એન બરાબર થશે સર નોર, બી બરાબર થશે સર બટ, ઓ બરાબર ઓર, યેટ વાય બરાબર યેટ, અને એસ બરાબર સાહેબ થશે સો. બી ક્લિયર? એટલે એનો અર્થ એવો કે સર બે સેન્ટેન્સ આપ્યા હોય ને આ બે સેન્ટેન્સ આ ફેન બોયઝથી જોઈન્ટ હોય તો સર એ કમ્પાઉન્ડ. અને અહીંયા જોઈએ કે સર કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં શું હોય? તો કે સર કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં પણ સર બે સેન્ટેન્સ જ હોય, પણ એ સર ફેન બોયઝથી જોઈન્ટ ના હોય. બસ સિમ્પલ આટલું જ. હાલો હવે અહીંયા આવીએ. સાહેબ પહેલા સેન્ટેન્સીસ ગણો. કેટલા સેન્ટેન્સીસ? તો કે સર આ સબ્જેક્ટ વર્બ થયું, હા કે ના? સર આ સબ્જેક્ટ વર્બ થયું તો કે આ એક સેન્ટેન્સ, હા. સર આ સબ્જેક્ટ વર્બ થયું તો કે સર આ બે સેન્ટેન્સ. યસ સાહેબ બે સેન્ટેન્સ છે, પણ બે સેન્ટેન્સ શું ફેન બોયઝથી જોઈન્ટ છે કે ના? સર અહીંયા તો આ ધો આપ્યું તો કે ભાઈ બે સેન્ટેન્સ હોય ને ફેન બોયઝ ના હોય તો એ સેન્ટેન્સ કયું? સાહેબ કોમ્પ્લેક્સ જ હોય. તો આમાંથી બી સાચો આન્સર કયો? કોમ્પ્લેક્સ. ભાઈ ક્લિયર થાય છે? સમજાઈ રહી છે વાત આખી? હા કે ના? ભાઈ બધાને ખ્યાલ આવ્યો? આવા પ્રકારનો પ્રશ્ન આવે તો પણ આવડશે, કંઈક નવું શીખવા મળ્યું. રેડી? ભાઈ ખ્યાલ આવી ગયો? કોઈ કન્ફ્યુઝન હોય તો કહો. કમ્પાઉન્ડ સેન્ટેન્સ નહીં થાય ભાઈ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ થશે. રેડી? ડન છે? તો ભાઈ આ જ રીતના બી સેશન જોતા રહેજો અમારા, કંઈ ને કંઈ નવું તો શીખવા મળશે જ. જે લોકો વીએમસીની તૈયારી કરતા હશે એ લોકોને પણ આ કામમાં લાગશે, કેમ કે એની અંદર ભાઈ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ કીધેલું છે, એમાં આ જ આવે. હવે હા સરસ. ચલો ભાઈ 29 ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા નાઉન. સાહેબ બહુ ઇઝી છે. જેટલા પણ સર કેમિકલ કમ્પાઉન્ડ આવે, જેટલા પણ લિક્વિડ હોય એ બધા સર કયા નાઉન? સર મટીરિયલ નાઉન. તો આ કયો નાઉન કહેવાય? સર મટીરિયલ નાઉન. અને પછી બી આજનો છેલ્લો સવાલ, મનુભાઈ ઇઝ માય ખાલી જગ્યા બ્રધર. સાહેબ ઓપ્શન્સ અહીંયા બી અવેલેબલ છે કે સર ઇલ્ડર, ઓલ્ડ, ઓલ્ડર એન્ડ ઓલ્ડેસ્ટ. તો અહીંયા વસ્તુ સમજીએ સર, ઇલ્ડર અને ઓલ્ડર વચ્ચેનો ડિફરન્સ સમજીએ. આવો ભાઈ, એવો કોઈ ડિફરન્સ નહીં કે આ નાના ને પેલા મોટા, એવું નથી. સમજો મિત્રો, યાદ રાખજો કે જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર તમારે તમારા ભાઈ કે બહેનની વાત કરવી હોય, એટલે કે સિબલિંગની વાત કરવી હોય, તો તમે શેનો ઉપયોગ કરી શકો? સાહેબ એલ્ડરનો ઉપયોગ કરી શકો. એમના સિવાયના કોઈની વાત કરવી હોય તો સર ઓલ્ડરનો ઉપયોગ થાય.
અહીંયા સાહેબ ક્લિયર કટ આપણને દેખાય છે કે ભાઈ અહીંયા શું કહે છે કે ભાઈ મારા ભાઈ છે, તો કે ભાઈ એના માટે શું આવે? એના માટે સાહેબ ઇલ્ડર જ આવે. તો બસ સાહેબ જવાબ આપણો રેડી થઈ ગયો કે કયો આન્સર આવશે સર? ઇલ્ડર. ડન. તો ભાઈ આશા રાખું છું કે તમને આ સેશનની અંદર ઘણી બધી નવી જાણકારી મળી હશે, ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. અને જો ભાઈ મજા આવી હોય તો આ વિડીયો પૂરો થાય પછી યુટ્યુબના પેલા કમેન્ટ સેક્શનમાં લખજો, જેથી કરીને કમેન્ટ જોઈને ભાઈ અમને પણ એક અલગ પ્રકારની એનર્જી મળે અને અમે આવા વધારેમાં વધારે સેશન લાવતા રહીએ. એ સિવાય જોઈએ કે ભાઈ તમારા માટે સ્પેશિયલ મોક ટેસ્ટ સિરીઝનું ભાઈ આયોજન છે, ફ્રી ઓફ કોસ્ટ જ છે. વિભાગ 1 માટે, વિભાગ 2 માટેની તો આગળ જાણકારી આપી, વિભાગ 1 માટે પણ ભાઈ આ ફ્રી ઓફ કોસ્ટ છે. કઈ તારીખે? તો કે સર 16 બરાબર કે 30 સાથે હવે આવશે ત્રીજી. તો બસ રેડી રહેજો. અને ભાઈ નંબર કયો? કદાચ કોઈને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કે ભાઈ 7575878699 પર તમારે કોન્ટેક્ટ કરવો. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નેક્સ્ટ સેશન ભાઈ દર શુક્રવારે સાંજે નેક્સ્ટ સેશન હોય છે જ બરાબર. ઇંગ્લિશનું સેશન દર શુક્રવારે રહેશે જ. ચલો થેન્ક યુ પટેલ જતીન, થેન્ક યુ વેરી મચ. ચલો ભાઈ મળીએ તો આવ, બાય બાય, ટેક કેર, મહેનત કરતા રહેજો. અને જો આ ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. રેડી? ચલો થેન્ક યુ, ગુડ નાઇટ.